ઓકે, હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. ચાલો, તો આજે આપણે હવે ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક જોવાના છે. યાદ છે ને લાસ્ટ ટાઈમ આપણે કયો ટોપિક જોયેલો? તો આપણે આ બાકી છે, આ એક ટોપિક બીજો બાકી, ન્યુક્લિયર બળવાળો. એની આગળ આપણે ટોપિક જોયેલો હતો બંધન ઉર્જાવાળો, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાવાળો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ હવે આપણા આજના નવા ટોપિકથી. 13.5 ન્યુક્લિયર બળ. ઓકે, ન્યુક્લિયર બળ. ચાલો, તો ન્યુક્લિયર બળ એટલે શું? ન્યુક્લિયસની અંદર લાગતું બળ. ઓકે, તો ન્યુક્લિયસની અંદર લાગતું બળનો અર્થ શું થાય? કે ન્યુક્લિયસની અંદર જે પણ ઘટક તત્વો છે જેને આપણે ન્યુક્લિયોન કહીએ, જેમ કે ન્યુક્લિયસની અંદર શું હોય? તો પ્રોટોન્સ, અને બીજું શું હોય? ન્યુટ્રોન્સ. તો ન્યુક્લિયર બળ એટલે કે ન્યુક્લિયસની અંદર રહેલા ઘટક તત્વો કે જેને ન્યુક્લિયોન કહેવાય, તેમની વચ્ચે લાગતું બળ, તેને કહેવાય ન્યુક્લિયર બળ. અને આપણે ન્યુક્લિયર બળ વિશે બહુ બધી ચર્ચા આગળના ટોપિકમાં કરી ગયા છે. યાદ કરો, આ રહ્યું ન્યુક્લિયસની અંદર બળો આકર્ષી પ્રકારના હોય છે અને તે ખૂબ જ મજબૂત હોય છે. મેં એને એમ બી કીધેલું, એને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહેવાય. તે જ પાછી ચર્ચા છે આ ટોપિકમાં, એટલે આ ટોપિક મેં વધારે ખેંચવાનું નથી, ચિંતા નહીં કરો. તો ન્યુક્લિયર બળ કયું છે? તો સિમ્પલ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ઓકે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. હવે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ ખૂબ જ ઓછી છે. પાછો લખી દઉં, ખૂબ જ ઓછી અવધિ. ખૂબ જ ઓછી અવધિનો અર્થ શું થાય? કે નજીકના અંતરોમાં જ લાગે. ઓકે, ચાલો, અવધિ ખબર પડી ગઈ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શું છે તે ખબર પડી ગઈ. હવે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગે? તો પ્રોટોન પ્રોટોન વચ્ચે પણ લાગે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગે, અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગે. એનો અર્થ કે પહેલી કન્ડિશન લખતો છું, અથવા તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિશેની ડિટેલો સમજાવતો છું. તેમાં પહેલી ડિટેલ છે કે જો ન્યુક્લિયસની અંદર લાગતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ બે પ્રોટોન પ્રોટોન વચ્ચે પણ લાગી શકે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે, અને બે ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે. એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિદ્યુતની દ્રષ્ટિએ કેવી રીતના લખે? દ્રષ્ટિએ તટસ્થ છે. મતલબ એને કોઈ લાગે વળગે નહીં કે ધન ભાર છે કે ઋણ ભાર છે કે કોઈ ભાર નથી. બે ધન ધન વચ્ચે પણ લાગે છે, શૂન્ય શૂન્ય વચ્ચે પણ લાગે છે, અને ધન શૂન્ય વચ્ચે પણ લાગે છે. ક્લિયર થાય? પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે. એટલે તે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. ક્લિયર? ચાલો, હવે એની બીજી ડિટેલ આમાં પણ તમે જોઈ શકો છો. તમારી ચોપડીમાં પણ લખીને આપેલું છે. આ બધું છે ને તે કુલમ બળ કરતાં એ બળ વધારે હોવું જોઈએ. ઘણું વીક ન્યુક્લિયર બળ, સેચ્યુરેશન વાળો પોઈન્ટ. આ બે પોઈન્ટ બી તમને સમજાવવાનું છે, પણ મેઇન પોઈન્ટ આ છે. આ ત્રીજો પોઈન્ટ જો લખેલું છે, ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે દેખાય છે અહીંયા તમને? આ રહ્યું, જો આ પોઈન્ટને ધ્યાનથી જો. તો ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે, પ્રોટોન પ્રોટોન વચ્ચે અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ ન્યુક્લિયર બળ લાગે છે. ન્યુક્લિયર બળ વિદ્યુત પર આધાર રાખતું નથી. જ્યારે કુલમ કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ થી તે અલગ પડતું, આ ગાણિતિક સમીકરણ નથી તે. ચાલો, આટલે જોઈ લેજો. એ પણ ડિટેલ. એ લોકો એમ કહેવા માંગે કે જેમ આપણા પાસે કુલમ બળનું ઇક્વેશન છે, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ કે m1m2/r², ગુરુત્વાકર્ષણ બળનું પણ ઇક્વેશન છે g m1m2/r². તે જ રીતના સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનું કોઈ ગાણિતિક સ્વરૂપ નથી. મતલબ કે એનું કોઈ આપણી પાસે સૂત્ર નથી. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કઈ રીતનું લાગતું હશે, શું હશે, તેનું કોઈ સૂત્ર નથી. માત્ર આપણને ન્યુક્લિયસની અંદર જે ગુણધર્મો છે એના પરથી જાણવા મળ્યું છે કે એમની વચ્ચે કંઈ ને કંઈ બળ હોવું જોઈએ. ને એને સ્ટ્રોંગ કેમ નામ આપવામાં આવ્યું? એ એટલું બધું સ્ટ્રોંગ છે કે આપણે એમાંથી એને એક ન્યુક્લિયોનને, એટલે કે એક ન્યુટ્રોન કે એક પ્રોટોનને બહાર કાઢવા ને તો લગભગ 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી જોઈએ. યાદ છે ને, ગઈકાલના ટોપિકમાં જોયેલું. હાલો, એફઈ સૌથી વધારે કેટલી એનર્જી જોઈએ? તો 8.75 મેગા ઇલેક્ટ્રોન વોટ. તે જ રીતના સૌથી ઓછી કેટલી એનર્જી જોઈએ? આપણે સૌથી વધારે એનર્જીની વાત કરી. પછી એ રીતના આપણે એ પણ જોયું કે પેલું યુરેનિયમની કેટલી એનર્જી હોય? તો 7.75. લગભગ 8ની નજીકની એનર્જી જોઈતી હતી. તો યાદ રાખો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે તે એટલું સ્ટ્રોંગ છે કે એમાંથી ન્યુક્લિયસમાંથી જે છે તે એટલું સ્ટ્રોંગ છે કે એમાંથી એક ન્યુક્લિયોનને કાઢવા માટે પણ 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જીની જરૂર પડે છે.
ઓકે, ચાલો મારું ઘર અહીંયા ચેન્જ થઈ ગયું છે, મેં નવા ઘરમાં આવી ગયો છું ને એ ઘર થોડું રેલવે લાઇનની નજીક છે, તો તમને વચ્ચે વચ્ચે કદાચ ટ્રેનનો અવાજ સંભળાય. હું પોઝ કરી દઈશ, કદાચ મારો ઓડિયો મેચ નહીં થાય એવું પણ તમને લાગશે, તો સમજી જજો કે ત્યારે મેં પોઝ કરેલું હતું. ઓકે, ચાલો હવે આપણે બીજું કેરેક્ટરિસ્ટિક જોવાના છે કે ઘણું સ્ટ્રોંગ છે કમ્પેર ટુ, અને પહેલું તો આકર્ષી પ્રકારનું છે. આકર્ષી પ્રકારનું છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આકર્ષી પ્રકારનું છે, અને તે એટલું મજબૂત છે કે કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળ કરતા વધારે થાય. ચાલો સમજવાની ટ્રાય કરીએ. આને ધ્યાનથી સમજી લેજો, આને ધ્યાનથી સમજી લેજો આ ટોપિકને. આમાં છે ને થોડુંક લોજિક છે. પહેલું તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કેવું હોવું જોઈએ? આકર્ષી પ્રકારનું. જો આ ન્યુક્લિયસને ધ્યાનથી જો આ ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય ને આકર્ષી પ્રકારનું બળ નહીં હોય તો પોતે સ્ટેબલ જ નહીં રહે. અપાકર્ષણ જો લાગતું હોય તો એકબીજાથી દૂર ભાગે તો ન્યુક્લિયસનું અસ્તિત્વ જ નહીં રહે. એટલે પહેલું તો આકર્ષી પ્રકારનું હોવું જ જોઈએ. બીજું આ જે છે ને આમાં લોજિક છે, તે એટલું મજબૂત હોવું જોઈએ કે એટલું મજબૂત હોય છે કે તે કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળ કરતાં બી વધારે થાય. આનું કારણ શું ખબર? કારણ એ કે ન્યુક્લિયસની અંદર તો છે ને પ્રોટોન પણ છે. સમજો ધ્યાનથી, ન્યુક્લિયસની અંદર તો પ્રોટોન બી છે ને પ્રોટોન બંને ધનભારિત છે, તો પ્રોટોન વચ્ચે કુલંબ બળ તો લાગવાનું જ, અપાકર્ષણ પ્રકારનું. બીજું, આ બધા પાસે કંઈ ને કંઈ વજન હોવાનું, દળ હોવાનું પોતાનું, તો દળ હોય તો કંઈ ને કંઈ ગુરુત્વાકર્ષણ બળ બી હોવાનું. પરંતુ જો ધન વચ્ચે અપાકર્ષણ બળ લાગે, કુલંબ બળ, બધા પાસે કંઈ ને કંઈ ભાર છે તો ગુરુત્વાકર્ષણ બળ બી લાગે. પરંતુ આજે આપણું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે તે એટલું મજબૂત છે કે એ બે કરતાં તો વધારે જ થાય. તો જ એવું બને કે આ ધન વચ્ચે આકર્ષી પ્રકારનું જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે તે પેલા અપાકર્ષણ કરતાં વધી જાય ને અહીંયામાં જ એને ટકાવી રાખે, દૂર ભાગવાની દે. બીજું, આ બળ આકર્ષી પ્રકારનું પ્રોટોન ને ન્યુટ્રોન વચ્ચે બી લાગતું છે, ન્યુટ્રોન ને ન્યુટ્રોન વચ્ચે બી લાગતું છે, જેથી કરીને આકર્ષણ બળ અપાકર્ષણની કમ્પેરમાં વધી જતું છે ને ગુરુત્વાકર્ષણ બળ તો બહુ જ ઓછું હોય. જો આ પેન ધ્યાનથી જો, આ પેન પર ગુરુત્વાકર્ષણ બળની અસર થતી હશે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની, છતાં બી મેં એને ઉંચકી શકું, આસાનીથી ઉંચકી શકું. મતલબ કે ગુરુત્વાકર્ષણ બળ તો એટલું ઓછું છે કે નહીવત જેવું છે, નામ પૂરતું છે. મતલબ કંઈ નહીં હશે તો ગુરુત્વાકર્ષણ ખેંચી લઈ જશે. આ પેનને મેં અહીંયા મૂકી દઉં, જો અહીંયા નીચે એને સપોર્ટમાં કંઈ નહીં હોય તો કન્ટિન્યુ નીચે પડ્યા જ કરે. કારણ શું? ગુરુત્વાકર્ષણ બળ હાજર છે, કોઈ તો બળ હાજર છે, પણ એ એટલું બધું વીક છે કે એને નહીં ગણો ને તો બી ચાલે. એટલે મેઇન છે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલું મજબૂત હોવું જોઈએ કે તે કુલંબ બળને તોડી શકે. પણ શબ્દમાં લખતી વખતે લખી દેવાનું કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે હોવું જોઈએ. ત્રીજો અને બહુ જ કામનો એવો મુદ્દો જેના વિશેની આપણે ગઈકાલે પણ ચર્ચા કરેલી કે એની અવધિ ઓછી હોવાથી, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ ઓછી હોવાથી તે શબ્દને ધ્યાનથી સમજજો, તે ન્યુક્લિયસનું સંતૃપ્તપણું સાબિત કરે છે. ચાલો તો આજે પાછો એકવાર સંતૃપ્ત શબ્દને સમજાવવાનો છું. તૃપ્ત એટલે ભરાયેલું, સંતૃપ્ત એટલે બધી વાતથી તૃપ્તિ, બધી રીતના તૃપ્તિ મળી જોઈએ. આપણા ક્લાસમાં જેમ તૃપ્તિ છે તે રીતના બધી બાજુથી તૃપ્તિ મળી જોઈએ. તૃપ્તિ મળવી એટલે કે શાંતિ થઈ જવી, એમ સમજી શકો, એકદમ બેઝિક કહું તો સંતૃપ્ત એટલે કે બધી બાજુથી સરખું તૃપ્ત થયેલું, તેને કહેવાય સંતૃપ્ત. તો ન્યુક્લિયસ એ સંતૃપ્તપણું સાબિત કોણ કરી આપે? એની અવધિ. કોની અવધિ? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ. કેમ આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વારંવાર વાત કરતા છે? તો આપણે ટોપિક જોતા છે ન્યુક્લિયર બળ, જે કયું છે? તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. ક્લિયર થાય છે? તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ ઘણી ઓછી હોવાથી તે ન્યુક્લિયસનું સંતૃપ્તપણું સાબિત કરી આપે. કઈ રીતના? તો જો મારે અહીંયામાં રહેલો કોઈ પ્રોટોનને આમાંથી બહાર કાઢવો હોય, આ પ્રોટોન પર આજુબાજુના થોડાક કણો જ બળ લગાડતા હશે કેમ કે અવધિ ઘણી ઓછી છે, તો આને બહાર કાઢવું હોય તો મેં અહીંયા જેટલું બળ લગાડું ને, સેમ વસ્તુનો અહીંયા રહેલો કોઈ ન્યુટ્રોનને મારે બહાર કાઢવો હોય તો સેમ બળ એપ્લાય કરવું પડે. જો ટ્રેન આવી. હા, ચાલો, હા, જરાક ફની વસ્તુ થાય છે. ચાલો, તો સેમ વસ્તુ સમજો, જો અહીંયા રહેલા ન્યુટ્રોનને મારે અહીંયાથી બહાર કાઢવો હોય તો પણ સેમ બળ લગાડવું પડે. ક્લિયર થાય છે? અહીંયાથી રહેલો કોઈ બીજા પ્રોટોનને મારે અહીંયાથી બહાર કાઢવો હોય તો એની નજીકના બીજા ન્યુક્લિયોન એના પર બળ લગાડતા હોય, એટલે ગમે ત્યાંથી ગમે તેને
પકડવાની ટ્રાય કરો, બધી બાજુ સરખી અસરો તમને દેખાશે ને આ સરખી અસરો બધી બાજુ છે એટલે કે સંતૃપ્ત છે. મેં કીધું બધી બાજુથી તૃપ્ત, સરખું તૃપ્ત. ક્લિયર થાય છે? તો આ ઓછી અવધિના કારણે, જો વધારે અવધિ હતી ને તો આના ઉપર આ પ્રોટોન અથવા આ ન્યુટ્રોન અહીંયા બી બળ લગાડતો હતો, તો આને કાઢવા માટે જોર હજુ વધારે લગાવવું પડતે. કદાચ અહીંયાના પર આ બી બળ લગાડતો હતો તો વધારે જોર લગાવવું પડતે. અહીંયાના પર કદાચ આ નહીં લગાડતો તો કદાચ ઓછો જોર લગાડવું પડતે. આવું બધું થયા કરતે. એટલે કહેતો છે કે નાની અવધિ હોવાથી નજીકના બધાના સરખા મૂલ્યના બળોની જ એના પર અસર થાય છે. એટલે કહેવાય કે ન્યુક્લિયસની અંદર સંતૃપ્તપણું સાબિત કરીને આપે છે. ચાલો તો હવે આજનો આપણો મુખ્ય ટોપિક સ્ટાર્ટ કરીએ, રેડિયો એક્ટિવિટી. આજનો મેઇન ટોપિક જે છે આપણા વિડીયોનો એ છે આ રેડિયો એક્ટિવિટી. ચાલો તો રેડિયો એક્ટિવ મટીરિયલ વિશે તમને જાણકારી છે જ, યુરેનિયમ ને પ્લુટોનિયમ ને આ બધા વિશે તમે બહુ બધી વાત ભણ્યા છે. તો આજે આપણે ન્યુક્લિયસની અંદર આ ટોપિક જોવાના છે ને હવે સમજો આ રેડિયો એક્ટિવિટી આવ્યો ને એટલે રેડિયો એક્ટિવિટીનો ચરઘાતાંકનો નિયમ. તમને આ ચાપડીમાંથી જો દાખલા કરવા હોય તો આ ચરઘાતાંકનો નિયમ ને પેલું ગઈકાલે જોયેલું તે બંધન ઉર્જાનું સૂત્ર અથવા બંધન ઉર્જાની ડિટેલ, જો આ બે વસ્તુ આવડતો હોય ને તો લગભગ આ ચેપ્ટરના બધા દાખલા આવડી જાય છે. ને સૌથી ભારી જો કોઈ સૂત્ર હોય ને તો આ જે રેડિયો એક્ટિવિટીનો ચરઘાતાંકનો નિયમ છે ને, જો એ સૂત્ર તમને સમજ પડી ગઈ એકવાર ને તમને સરેરાશ સમયગાળો ને અર્ધાયુષ્ય સમયના બધું શોધતા આવડી ગયું તો સમજો કે આ ચેપ્ટર પતી ગયું. જે રીતના પેલું આપણે 12 ચેપ્ટર જોયેલું, 11 નંબરનું ચેપ્ટર જોયેલું જેમાં પેલું એકી સાથેનું સૂત્ર આવડતું હોય દ્વૈત સ્વભાવનું, તો બધા દાખલા આવડી જાય. સેમ એ જ પ્રકારનું આ ચેપ્ટર છે. હવે આજે જે સૂત્ર જોવાના છે તે આવડવું જોઈએ. તો ચાલો 13.6 રેડિયો એક્ટિવિટી. ઓકે, ચાલો સમજવાની ટ્રાય કરજો. તો બેક્વેરલ, આવું નામ છે સાયન્ટિસ્ટનું. શું છે? AH બેક્વેરલ નામના એક સાયન્ટિસ્ટે 1896માં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ કર્યો. એને શું કર્યું ખબર? તો એક રેડિયો એક્ટિવ તત્વ લીધું, તેના પર આ જો અહીંયા લખેલું છે પ્રસ્ફુરણ અને પાશ્ચાત સ્વસ્ફુરણ. એટલે છે ને ફ્લોરેન્સ આને કહેવાય ફોસ્ફરન્સ. એકચ્યુઅલીમાં આને એકદમ દેશી રીતે સમજાવું ને તો કઈ રીતના સમજાવું એક મિનિટ. સમજો કે ગ્લો થવો, છપાઈ જવું, આવું છે કંઈ. ગ્લો થવો અને છપાઈ જવું. આને સમજવાની ટ્રાય કરી. ધારો કે મારી પાસે આ કોઈ મટીરિયલ છે, આમાંથી કંઈ ને કંઈ બહાર નીકળે છે, કંઈ ને કંઈ પ્રકાશ બહાર નીકળે છે. સમજો દ્રશ્ય પ્રકાશ બહાર નીકળે છે. તો દ્રશ્ય પ્રકાશ બહાર નીકળતો હતો એ ગ્લો થવું એટલે એકદમ દેશી કેમ તો ચમકતું હશે. અને જે આ દ્રશ્ય પ્રકાશ બહાર નીકળે છે ને એની અંદર કંઈ ને કંઈ કણો બી છે. એ જે કંઈ બહાર નીકળે છે ને તે ખાલી એમ જ કંઈ એકદમ ખાલી બહાર નથી કર્યું, કણ લઈને બહાર નીકળે છે. તો એ કણ લઈને બહાર નીકળે ને તો આ બાજુ જો મેં પડદો મૂકી દઉં ને તો એના પર છપાઈ બી જશે. ક્લિયર થાય છે? તો આ રીતના સમજો કે કંઈ ને કંઈ એક્ટિવિટી થવી અને એ કશે ને કશે નોંધાવી. આના ઉપર બેક્વેરલે 1896માં પ્રયોગ કર્યો. તો પ્રયોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજો. એણે શું કર્યું ખબર? પહેલાં એક રેડિયો એક્ટિવ તત્વ પ્લુટોનિયમ લીધું. આટલે લખેલું જો યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ. સોરી, મારાથી યુરેનિયમની જગ્યાએ પ્લુટોનિયમ બોલાઈ ગયું. યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ. તમને મળ્યો શબ્દ? જો તમને શબ્દ નહીં મળતો હોય તો અહીંયા લખેલો છે. અરે યાર, અને ઉપર કરી દઈએ આપણે. અહીંયા જ ખુલે છે, આવું કેમ? આને ઉપર લઈ લઈએ. હું કેમેરાને થોડો નાનો કરી દઉં. તમને ચોપડીમાં એટલા માટે ખોલી રાખી છે કે તમે જો પછી ચોપડીમાંથી વાંચો તો ત્યારે તમને પ્રોબ્લેમ નહીં આવી જોઈએ. ક્યાં ગયો હવે? મને મળેલો હતો તો મને પણ ખવાઈ ગયો. હા, મળ્યો. ચાલો જોજો. આ રહ્યું યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ. આ એક મિશ્ર ધાતુ છે, રેડિયો એક્ટિવ તત્વ યુરેનિયમની. તો એણે શું કર્યું? એક યુરેનિયમની ધાતુ લીધી, યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટ. એના ટુકડા ઉપર પ્રકાશ આપાત કર્યો, એટલે કે એને એક્ટિવ કર્યો. એકચ્યુઅલી એક્ટિવ હોય થોડું ઘણું હજુ એક્ટિવ કર્યો. પછી એને શું કર્યું? એકદમ કાળા કાગળથી પેક કરી દીધું. એકદમ કાળા કાગળથી પેક કર્યું. મતલબ શું? એના ઉપર સંપૂર્ણ કાળો પદાર્થ ચડાવ્યો. હવે એના ઉપર છે ને ચાંદી ચડાવ્યું. ચાંદીના બોક્સની અંદર પેક કર્યું. હવે ચાંદી એટલે શું? સંપૂર્ણ સફેદ પદાર્થ. યાદ છે ને? સંપૂર્ણ શ્વેત પદાર્થ કોને કહેવાય? ચાંદીને કહેવાય. મતલબ શું? કે જ્યારે એના પર કોઈ પ્રકાશ આપાત થશે ને તો એ પૂરેપૂરું પુનરાવર્તન કરે, કે જેટલી બી ઉર્જા એને મળે ને બધી બહાર કાઢી નાખે. યાદ કરો 11માં આપણે ભણી ગયા છે વિન સ્થળાંતરના નિયમની અંદર સંપૂર્ણ કાળો પદાર્થવાળો ટોપિક.
ને આ જે કાગળ જે લીધું ને તે પૂરેપૂરું કાળો પદાર્થ છે, મતલબ કે એના અંદર જો કોઈ એનર્જી જાય ને તો એ શોષાઈ જ જાય, બહાર નીકળે જ નહીં. ક્લિયર થાય છે? તો યુરેનિયમને પહેલાં સંપૂર્ણ કાળા પદાર્થથી ને પછી સંપૂર્ણ સફેદ પદાર્થ એવા ચાંદીથી પેક કરી દીધું ને એના ઉપર એક પ્રસ્ફુરણ પડદો, એટલે કે આના અંદરથી જો કંઈ બી બહાર નીકળ્યું ને તો આ પડદા પર નોંધાઈ જશે. સમજો, સમજ પડી છે? તેવો એક પડદો લીધો ને એને પેક કરીને મૂકી રાખ્યું. પછી જ્યારે થોડા સમય પછી એને ખોલ્યું તો આ પ્રસ્ફુરણ પડદા પર એને કાળા 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 ડાઘા ટપકાઓ અથવા લીટીઓ બધું દેખાયું. તો હવે આવ્યું ક્યાંથી? એક જ જગ્યાએથી આવી શકે, યુરેનિયમમાંથી. મતલબ કે આ યુરેનિયમમાંથી કંઈ એવું નીકળે છે, શબ્દને ધ્યાનથી સમજો, કંઈ એવું નીકળે છે જે કાળા પદાર્થ અને ચાંદીને પણ પેનેન્ટ્રેટ કરીને બહાર નીકળી જાય. પેનેન્ટ્રેટ એટલે ચીરીને અથવા તો તોડીને બહાર નીકળી જાય. એને કહેવાય રેડિયેશન. રેડિયેશન બહાર નીકળવું એટલે કહેવાય કે આ પદાર્થ છે તે એક્ટિવ તત્વ છે, રેડિયો એક્ટિવ તત્વ છે, એમાંથી રેડિયેશન બહાર નીકળે છે. રેડિયેશન એટલે કે કંઈ ને કંઈ એનર્જી રૂપે કંઈ ને કંઈ બહાર નીકળવું, એને કહેવાય રેડિયેશન બહાર નીકળવું, એટલે રેડિયો એક્ટિવ તત્વ થઈ ગયું. પછી એના પછી અસંખ્ય બધા નવા પ્રયોગો થતા ગયા ને રેડિયો એક્ટિવિટી વિશે ડિટેલ મળતી ગઈ કે કયા કયા તત્વો રેડિયો એક્ટિવ છે, કયા તત્વ નથી, આવી બધી ડિટેલો પછી નીકળી. તો બેઝિક રેડિયો એક્ટિવની ડિટેલ કોણે આપેલી? સૌથી બેઝિક બેકવેરલે. તો બેકવેરલનું નામ યાદ રાખવાનું છે ને રહી જ જશે, કેમ કે રેડિયો એક્ટિવિટીનો એસઆઈ એકમ બેકવેરલ જ આવવાનો છે. જે સાયન્ટિસ્ટ હોય એના પછી નામ હોય એનો યાદ છે ને. બળનો એકમ શું? ન્યૂટન. તે રીતનું. ઓકે, તો એને પછી આ બધી ડિટેલો નીકળીને પછી છે ને ખબર પડી કે રેડિયો એક્ટિવ તત્વોમાંથી છે ને 3 પ્રકારની અલગ અલગ ક્ષય થાય છે. હવે આ ક્ષય એક નવો શબ્દ છે, ઇંગ્લિશમાં એને કહેવાય ડીકે. ડીકે શબ્દ ખબર હોય તો એનો મતલબ કે કોઈ જવું. ક્ષય થવું એટલે બી કોઈ જવું, મતલબ કે ખાલી થઈ જવું. સમજો કે આ યુરેનિયમ છે, એમાંથી કંઈ ને કંઈ બહાર નીકળતું રહેવાનું. તો એ પોતે ખાલી થતો જવાનું. આ પેન છે, આ પેનમાંથી ઇંક મેં અહીંયામાં બહાર કાઢતો જાઉં તો આ પેન ખાલી થતી જશે, ઇંક ખાલી થતી જશે. ક્લિયર થાય છે? એને કહેવાય ક્ષય થવું, એટલે કે ડીકે થવું. તો આ કોઈ બી રેડિયો એક્ટિવ તત્વમાંથી 3 પ્રકારના આપણને ક્ષય મળ્યા, જેમાંથી પહેલા ક્ષયને કહેવાય આલ્ફા ક્ષય, આલ્ફા ડીકે. સેકન્ડ ક્ષયને કહેવાય બીટા ક્ષય અને થર્ડ આ ય છે એ વાય જેવું લખાય છે, બીટા ક્ષય. અને ત્રીજો જે ક્ષય છે તેને કહેવાય ગેમા ક્ષય. ચાલો આપણે 3 વિશે ડિટેલમાં ચર્ચા આ ટોપિક પછીના ટોપિક એટલે કે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. એકચ્યુઅલીમાં આ 3 ક્ષય વિશેની જે ડિટેલ ચર્ચા છે ને તે તમારા ચોપડીના ઇન્ક્લુડેડ પોર્શનમાં નથી, પરંતુ કરીશું જરૂર, કેમ કે રેડિયો એક્ટિવિટી અથવા તો ન્યુક્લિયર ફિઝિક્સ એ હમણાંનો મોડર્ન ટોપિક છે, એટલે આપણે એને છોડવાનો નથી, ગમે ત્યાં બી તમને કામ લાગશે. તો આપણે ચર્ચા કરીશું. હમણાં ઉપર વાત કરું તો રેડિયો એક્ટિવિટી બેકરવેલે શોધ કરી. એક પ્રયોગ બેકરવેલે કર્યો સૌથી પહેલો, પ્રસ્ફુરણ પડદાવાળો. શું છપાઈ ગયું તે જોયું. પછી એણે બધું કીધું કે આવું કંઈ ને કંઈ એક્ટિવ થતો હોય તેમાંથી કંઈ ને કંઈ બહાર નીકળે. પછી અસંખ્ય પ્રયોગ થયા, આપણને ખબર પડી કે આલ્ફા બીટા અને ગામા નામના કણો બહાર નીકળે. આલ્ફા કણ એટલે શું? હિલિયમ 2He4. જો 2He4 જેવો કોઈને કંઈ કણ બહાર નીકળે તો તેને કહેવાય આલ્ફા ક્ષય થવો. બીટા ક્ષય એટલે શું? કાં તો ઇલેક્ટ્રોન એટલે કે નેગેટિવલી ચાર્જ, અથવા તો પોઝિટ્રોન એટલે કે પોઝિટિવલી ચાર્જ. ઇલેક્ટ્રોન જેટલું જ દળ, ઇલેક્ટ્રોન જેટલો જ વિદ્યુતભાર, પણ ધનમાં વિદ્યુતભાર, જેને પોઝિટ્રોન કહેવાય. ઓકે, આને કહેવાય ઇલેક્ટ્રોન. એમ કહેવાય કે પોઝિટ્રોન વાળું તત્વ છે ને એને એન્ટીમેટર કહેવાય. શું કહેવાય? એન્ટીમેટર. જે વિશ્વમાં સૌથી મોંઘામાં મોંઘું મળતું મટીરિયલ છે ને તો એન્ટીમેટર કહેવાય. જેમાં છે ને ન્યુક્લિયસની અંદર ધનભારની જગ્યાએ ઋણભાર હોય ને બહાર ઋણભારની જગ્યાએ ધનભાર હોય. પોઝિટ્રોન. સમજો, ઇલેક્ટ્રોન પોઝિટ્રોન, આ રીતના 2 કણો બહાર નીકળે. આના વિશેની ચર્ચા આપણે બીટા ક્ષયમાં વધારે કરીશું. અને ગેમા ક્ષયમાં કોઈ કણ નહીં બહાર નીકળે. ગેમા ક્ષયમાં કોઈને કોઈ કણ નહીં બહાર નીકળે, પરંતુ જો પાછું મ્યુઝિક સ્ટાર્ટ થશે, એક બીજો ફોન છે પણ એના પર કોલ આવેલો હતો, એટલે તમે હવે ગુજરાતી મીડિયમ વાળા સાથે તો હું ફ્રીલી વાત કરતો હું તે રીતને જ ભણાવું છું. ઓકે, આવે છે મ્યુઝિકનો અવાજ? ચાલો, તો ગેમા જે ક્ષય છે ને તેમાં છે ને ફોટોન બહાર નીકળે. ફોટોન એટલે એક પ્રકારની ઉર્જા બહાર નીકળે, એમ બી કહી શકું. કિલો ઇલેક્ટ્રોન વોટ અથવા તો મેગા ઇલેક્ટ્રોન વોટની ઉર્જા બહાર નીકળે, જેના પાસે બહુ વધારે ઉર્જા. આપણે ત્યાં જોઈશું કે ગેમા કણ પાસે છે ને બહુ વધારે ઉર્જા, ચીરીને એમ જ બહાર નીકળી જાય. જ્યારે આલ્ફા કણ પાસે છે ને બહુ બધો ભાર, દળ વધારે, કણ વધારે. આ બધી ચર્ચા આપણે પાછા કરવાના જ છે. આપણું આજનું મેઇન ફોકસ હોવું જોઈએ રેડિયો એક્ટિવિટી પર. ચાલો, તો હવે આપણે રેડિયો એક્ટિવિટીનો નિયમ એટલે કે સૂત્ર તારવવાના છે.
સમજો રેડિયો એક્ટિવિટીનો નિયમ એટલે કે સૂત્ર એનું તારવાના છે. તો જો નેક્સ્ટ ટોપિક શું છે આપણો? રેડિયો એક્ટિવિટીનો ક્ષયનો નિયમ, લો ઓફ રેડિયો એક્ટિવિટી ડીકે, રેડિયો એક્ટિવ ડીકે. ચાલો તો અહીંયા સૂત્ર સ્મોલમાં લખી રાખું, ક્ષયનો નિયમ. ઓકે, ચાલો તો ક્ષયનો નિયમ શું છે? તો મેં વ્યાખ્યા લખું, જોજો વ્યાખ્યા લખું. વિભંજન એકમ સમયમાં, શબ્દ લખવામાં ભૂલ થઈ છે, સમજાવીશ, ચિંતા નહીં કરો. એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે રહી ગયેલા અથવા તો રહેલા ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ચાલો આને હવે સમજીએ. ઓકે, શું લખ્યું? એકમ સમયમાં વિભંજન પામતા. વિભંજન પામવું એટલે શું? વિભંજન પામવું એટલે કે ક્ષય પામીને બહાર નીકળી જવું, વિભંજન થવું, તૂટી જવું. આવા બધા ગુજરાતીમાં આવા શબ્દો આવે છે, સમજો. ઓકે, ઇંગ્લિશમાં એને કેવું હોય તો ડીકે થવું, કોઈ જવું, બહાર નીકળી જવું, સમજવાને. તો વિભંજન પામેલા એટલે શું? કે બહાર નીકળી ગયેલા. આલ્ફા કણમાં કંઈ ને કંઈ ન્યુક્લિયસ બહાર નીકળશે, બીટામાં બી, આ રીતના જે બી કંઈ ક્ષય થતું જાય તો તે પ્રમાણે સમજો કે આ એક મારી પાસે યુરેનિયમ તત્વ છે, તેમાં કેટલા બધા અસંખ્ય ન્યુક્લિયસ હશે, એમાં કંઈ ને કંઈ ન્યુક્લિયસો હશે. એટલે કે કંઈ ને કંઈ અણુ હોય તો એના પાસે પરમાણુ હોય તો તેના પાસે કંઈ ને કંઈ એના ન્યુક્લિયસ હોય. તો હવે એ ન્યુક્લિયસમાંથી કંઈ ને કંઈ આ રેડિયો એક્ટિવ તત્વ છે ને, તો ન્યુક્લિયસ તૂટતા જાય ને કંઈ ને કંઈ બહાર નીકળતું જાય. એટલે કે ન્યુક્લિયસ ઓછા થતા જાય એમ કહી શકું. એટલે રેડિયો એક્ટિવ તત્વ એટલે એકચ્યુઅલીમાં ખતમ થતું તત્વ, મરતું તત્વ. કેમ કે પોતે અંદરથી તૂટતું જાય ને બહાર નીકળતું જાય, વિભંજન થતું જાય, બહાર તૂટીને બહાર નીકળતા જાય. સમજ પડી જાય? તો ક્ષયનો નિયમ એમ કહેવાય કે એકમ સમયમાં વિભંજન પામેલા ન્યુક્લિયસની સંખ્યા એટલે કે કેટલા તૂટીને બહાર નીકળી ગયા તે વિભંજન પામેલા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. તે સમયે રહી ગયેલા ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં છે. હવે સમજો, ચાલો મેં સૂત્ર લખી દઉં પહેલા, પછી સમજીએ. ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી ચલે છે એન. જ્યાં ડેલ્ટા એન શું છે ખબર? ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કેટલા ન્યુક્લિયસ તૂટી ગયા, કેટલા ન્યુક્લિયસ વિભંજન પામી ગયા. એટલે કે એકમ સમયમાં વિભંજન પામેલા ન્યુક્લિયસની સંખ્યા એ તે સમયે, કયા સમયે? આ નીકળી ગયા તે સમયે કેટલા રહી ગયેલા છે, એટલે કે કેટલા બાકી રહી ગયેલા છે એમ કે તો બી ચાલે. કેટલા બાકી રહી ગયેલા ન્યુક્લિયસ છે તેની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. સમજો, શરૂઆતમાં 100 ન્યુક્લિયસ હતા, આની અંદર 100 ન્યુક્લિયસ હતા. 2 મિનિટ પછી આની અંદર રહી ગયા 94 ન્યુક્લિયસ. તો કેટલા બહાર નીકળી ગયા હશે? હવે આ ડિટેલ પરથી જો મારે લખવું હોય તો આના વિશેની ડિટેલ જો અહીંયા લખવી હોય તો મેં એમ લખી શકું કે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. તો કેટલા વિભંજન પામ્યા હશે? 6 ન્યુક્લિયસ. 94 રહી ગયા એટલે 6 ન્યુક્લિયસ વિભંજન પામ્યા હશે. કેટલી મિનિટમાં? 2 મિનિટમાં. એ કોના સમપ્રમાણમાં? રહી ગયેલા ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં. પહેલા કેટલા હતા તેના હાથમાં આપણને કંઈ લાગે વર્ગે નહીં. હવે આના પરથી સમજો, એકમ સમયમાં 2 મિનિટમાં વિભંજિત થઈ ગયેલા ન્યુક્લિયસ કેટલા વિભંજિત થઈ ગયા? 100 માંથી 94 રહી ગયા તો 6 ન્યુક્લિયસ વિભંજિત થઈ ગયા. તો 2 મિનિટમાં રહી ગયેલા ન્યુક્લિયસની સંખ્યા એ તે સમયે બાકી રહેલા, બાકી કેટલા રહી ગયેલા છે? 94. શરૂઆતમાં 100 હતા, બાકી કેટલા રહી ગયેલા છે? 94. રહી ગયેલા ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં છે. આ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધાનામાં ગણતરી કરતી વખતે તમને આપેલું આ જ હશે ને આપણે આ શોધવું પડશે એમ, એટલે ધ્યાન રાખજો. ઓકે, તો એકમ સમયમાં વિભંજન પામેલા ન્યુક્લિયસની સંખ્યા એ તે સમયે રહી ગયેલા અથવા તો બાકી રહી ગયેલા ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ટ્રેનનો અવાજ આવે છે? થોડુંક ડિસ્ટર્બન્સ રહેશે. હવે તમે ચલાવી લેજો. હવે એટલા તો મેચ્યોર થઈ ગયા છો તમે. હવે ચાલો, તો આ સૂત્રને હવે આપણે છૂટું પાડીએ, ચલે છે એનું પ્રમાણ કાઢીએ તો આવું આવશે. ડેલ્ટા એન અપન ડેલ્ટા ટી ચલે છે કાઢું તો લેમ્ડા ઇન્ટુ એન. હવે જે અહીંયા લેમ્ડા છે ને, આ લેમ્ડા, એ લેમ્ડા કોઈ આપણી તરંગ લંબાઈ નથી. આ છે આપણો ક્ષય નિયતાંક અથવા તો ક્ષય અચળાંક બી કહી શકો. અચળાંક, જેમ આપણે દર વખતે અચળાંક લખીએ તો આ ક્ષયનો નિયમ છે તો ક્ષયનો અચળાંક. જો ક્ષયનો નિયમ ભણતા હશે તો ક્ષયનો અચળાંક, જો તમારી ચોપડીમાં બી લખેલું હશે એને શું કહેવાય તે ક્ષય અચળાંક અથવા તો વિભંજન અચળાંક કહેવાય. જો 13.10 સમીકરણ લખેલું એના નીચે દેખાય. હવે જોજો, હા, હવે ગણતરી, હવે કન્ટિન્યુ ગણતરી ચાલવાની છે. પૂરું અટેન્શન અહીંયા રાખજો. એક પછી એક લાંબી ગણતરીઓ થશે.
ચાલો તો આપણને સૂત્ર શું મળ્યું પહેલું? ચાલો એકવાર હું અહીંયા ફરીથી પાછો પરફેક્ટ લખી દઉં જેથી કરીને કન્ટિન્યુઅસ ગણતરીમાં પ્રોબ્લેમ નહીં આવે. જોતા રહેજો. તો પહેલું સૂત્ર મળ્યું ડેલ્ટા એન અપન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એન. આપણું મેઇન સૂત્ર, વ્યાખ્યા પછી બનેલું સૂત્ર. હવે જોજો, અગર જો મેં અહીં એકમાં મને ડાયરેક્ટ નહીં ખબર હોય ને મને ફેરફાર ખબર હોય તો તમે મને કહો આ 6 નંબર મેં ક્યાંથી લાવ્યો? મને શું ખબર હતી શરૂઆતમાં કેટલા છે ને છેલ્લે કેટલા બચ્યા? તેના પછી મેં 6 નંબર લાવ્યો ને. તો મેં એમ કેમ કે મને ફેરફાર ખબર હોય તો, એટલે કે જો મારે ડીએન અહીંયા ફેરફાર છે યુઝ કરવો હોય તો ડેલ્ટા એનની જગ્યાએ ડીએન યુઝ કરવો હોય તો ડેલ્ટા એનની જગ્યાએ તો અહીંયામાં છે ને એક માઇનસ બહાર કાઢવો પડે. સમજો, સમજો, ધ્યાનથી સમજી લેજો. આ ડેલ્ટા એન છે ને માત્ર નંબર છે કે કેટલા ન્યુક્લિયસ કેટલા ન્યુક્લિયસ વિભંજન પામી ગયા, તો 6. જ્યારે ડીએન છે ને તે મારો ફેરફાર છે. સમજો ધ્યાનથી પાછો, ડેલ્ટા એન શું છે? માત્ર કેટલા નંબર બાકી રહી કેટલા વિભંજન પામ્યા. જો એકમ સમયમાં વિભંજન પામેલા ન્યુક્લિયસની સંખ્યા જેને મેં ડેલ્ટા એનથી દર્શાવી. તો ડેલ્ટા એન જે છે તે માત્ર ને માત્ર મારો નંબર છે કે કેટલા ન્યુક્લિયસ વિભંજન થઈ ગયા. 10 થઈ ગયા, 12 થઈ ગયા, 6 થઈ ગયા, 20 થઈ ગયા. પણ જ્યારે મેં ડીએન કહેતો હોઉં ને ત્યારે મેં ફેરફારની વાત કરતો હોઉં. તો ફેરફાર એટલે શું? ફેરફાર એટલે અંતિમ રહી ગયેલા બાકી રહી ગયેલા ન્યુક્લિયસની સંખ્યા માઇનસ શરૂઆતમાં બાકી રહી ગયેલા ન્યુક્લિયસની સંખ્યા. ફેરફારનો અર્થ શું થાય? અંતિમ માઇનસ પ્રારંભિક. જો અંતિમ કેટલા રહી ગયેલા છે? 94. શરૂઆતમાં કેટલા હતા? 100. તો 94માંથી 100 જશે તો શું જવાબ આવશે? -6. એટલે જ્યારે મેં ડીએનની વાત કરતો હોઉં ત્યારે ફેરફાર છે તો એટલે ત્યારે માઇનસ બહાર પાડવો પડે. ક્લિયર થાય છે? તો આના પરથી જો મેં ડીએનના છેદમાં ડીટીમાં લખું ને તો જવાબ આવે માઇનસ ડેલ્ટા ટી વાળો. એટલે કે ડેલ્ટા એન અપન ડેલ્ટા ટીની જગ્યાએ જો મારે ડીએન અપન ડીટી લેવું હોય તો માઇનસ લેવો પડે, અથવા તો ડીએન બાય ડીટીના ફોર્મમાં લખવું હોય તો ડેલ્ટા એન અપન ડેલ્ટા ટીની બહાર માઇનસ પાડવો પડે. પણ માઇનસ શાનો છે? આ ફેરફાર હોવાના કારણે, અહીંયા લખી રાખું, આ ફેરફાર હોવાના કારણે અને દર વખતે વિભંજન થવાનું તો ઓછું થવાનો છે છેલ્લો નંબર. સમજો મારી પાસે કોઈ એવી વસ્તુ છે જે ઘટતી જાય છે કન્ટિન્યુઅસલી. ક્ષય થવું એટલે શું? નીકળતું જવું તો ઓછું થતું જાય ને. તો ઓછું થતું જાય તો હંમેશા અંતિમ નંબર મારો પ્રારંભિક નંબર કરતાં ઓછો જ હોવાનો છે. ક્લિયર થાય છે? શરૂઆતનો નંબર હતો 100 તો અંતિમ નંબર 94, 92, 80, 85. ક્લિયર થાય છે મેં શું કહેવા માંગુ છું? અંતિમ નંબર જે બી હશે તે ઘટતો જ જવાનો છે. એટલે હંમેશા અંતિમ નંબરમાંથી પહેલો નંબર બાદ કરશો તો ફેરફારમાં હંમેશા જવાબ ઋણ આવશે. એટલે જ્યારે ડેલ્ટા એન બાય ડેલ્ટા ટીને ફેરફારના રૂપમાં લખો ડીએનના છેદમાં ડીટી તો બહાર માઇનસ પાડવો પડે. પરંતુ ડેલ્ટા એનના છેદમાં ડેલ્ટા ટીની જગ્યાએ તમારાથી લેમડા ઇન્ટુ એન બી લખી શકાય. જો ડેલ્ટા એન પર ડેલ્ટા ટીની જગ્યાએ તો લેમડા ઇન્ટુ એન બી લખી શકાય. તમારી ચોપડીમાં એક પછી એક બધા નંબર આપેલા છે પણ મેં કોઈ સમીકરણ નંબર નથી આપવાનો. આપણે એક્સપ્લેનેશન પર ધ્યાન આપીએ. તો ફેરફાર લખીએ ત્યારે માઇનસ લખવાનો, ડેલ્ટા એનના છેદમાં ડેલ્ટા ટીની જગ્યાએ લેમડા ઇન્ટુ એન લખાય. તો મારું ફાઇનલ સમીકરણ બને ડીએન અપન ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એન અપન ડેલ્ટા ટીની જગ્યાએ લેમડા ઇન્ટુ એન. ક્લિયર? હવે જો આ એનને મેં આટલે નીચે લઈ લઉં ને ડીટીને આટલે મેં ઉપર લઈ લઉં તો એન વાળા પદ એક બાજુ કરવાની ટ્રાય કરતો હતો. ડીએન અપન એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ ડીટી. હવે મને ખબર છે આ બધું મારી પાસે ફેરફાર, નાનો ફેરફાર ડીએનમાં સૂત્ર છે, ડીએન ડીટીમાં. તો મારે સંપૂર્ણ ફેરફારમાં સૂત્ર લાવવું હોય તો શું કરવું પડે? સંકલન. સિમ્પલ છે, બંને બાજુ સંકલન એપ્લાય કરો. અહીંયા લિમિટ કેટલી હશે? શરૂઆતના ન્યુક્લિયસથી અંતિમ રહી ગયેલા ન્યુક્લિયસ. ધારો કે શરૂઆતના ન્યુક્લિયસને મેં N0 થી દર્શાવું તો N0 એટલે શરૂઆતના ન્યુક્લિયસ ને છેલ્લે અંતિમ રહેતા ન્યુક્લિયસને N થી દર્શાવું તો N0 થી N મારા N ની લિમિટ. તે જ રીતના શરૂઆતના ટાઈમને મેં T0 થી દર્શાવું ને અંતિમ ટાઈમને T થી દર્શાવું તો અહીંયા લિમિટ T0 થી T. ચાલો 1/n dn ઇન્ટિગ્રેશન કરવાનું છે, સંકલન કરવાનું છે. 1/n dn નું ઇન્ટિગ્રેશન શું થાય? મેથ્સ વાળાને ખબર હશે, કદાચ બાયો વાળાને નહીં ખબર હોય તો અહીંયા જોઈ લેજો. હા, 1/n નું સંકલન થાય log of n. આ રીતનું તમે ભણ્યા હશો કદાચ મેથ્સ વાળા. અહીંયા લખું છું, અહીંયા સમજો. હા, સાઈડ પર લખી રાખું છું અહીંયા ખૂણામાં, આ ખૂણામાં 1/x dx ઇન્ટિગ્રેશન ઓફ 1/x dx ઇઝ ઇક્વલ ટુ log of x. તમે આ રીતનું મેથ્સ વાળા ભણ્યા છો. બટ ફિઝિક્સની અંદર લોગ કરતાં બી પહેલાં લોગ ક્યારે લેવાનો? જ્યારે 10નો સપોર્ટ હોય ત્યારે. તો ફિઝિક્સમાં 1/x dx નું સંકલન જો તમે કરો તો ln x જ પહેલાં કરવાનું. ln x ને પછી લોગમાં કન્વર્ટ કરો તો ચાલે. બટ મેથ્સમાં ડાયરેક્ટ આવે છે, મને ખબર છે, એટલે ખાલી કહી રાખું છું. 1/x dx નું ઇન્ટિગ્રેશન થાય ln x. ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન. ઓકે, તો
આપણી પાસે પણ અહીંયા આવું જ છે કંઈ 1/n dn. તો એનું સંકલન શું થશે? ln n. લિમિટ ક્યાંથી ક્યાં છે? લિમિટ ક્યાંથી ક્યાં છે? n0 થી લઈને n સુધીની ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ પર જો, રાઈટ સાઈડ પર શું હતું? માઇનસ કોમન. લેમડા તો અચળાંક છે, જો લેમડા તો ક્ષય નિયતાંક છે એટલે લેમડા બી કોમન. તો અહીંયા તો કંઈ નહીં મળે, કંઈ નહીં મળે તો એનું ઇન્ટિગ્રેશન શું થાય? ટી. કોન્સ્ટન્ટનું ઇન્ટિગ્રેશન ટી થાય. ઓકે, તો અહીંયા જવાબ આવશે માઇનસ લેમડા ટી. લિમિટ ક્યાંથી ક્યાં હતી? t0 થી t. જોતા રહેજો, બહુ લાંબી ગણતરી આવવાની છે. જુઓ ક્યાંથી સ્ટાર્ટ કરી, અહીંયાથી સ્ટાર્ટ કરી. આગલું સ્ટેપમાં ફેરફાર વાળુંની જગ્યા પર આ સૂત્રનું હવે ઇન્ટિગ્રેશનથી આ જવાબ આવ્યો. હવે ઉપરની નીચેની લિમિટ મૂકવાનો. તો પહેલાં n મૂકું તો ln n માઇનસ બીજી વખતમાં ln n0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા પહેલાં ટી ને પછી t0. તો ટી માઇનસ t0. ક્લિયર થાય છે? ચાલો, તો હવે જો મેં શરૂઆતના સમયને t0 ઇઝ ઇક્વલ ટુ 0 કેમ, એટલે કે મેં સ્ટાર્ટિંગ પોઈન્ટ 0થી સ્ટાર્ટ કરતો છે. કોઈ વખત શરૂઆતનો પોઈન્ટ મેં 2 સેકન્ડથી સ્ટાર્ટ કરતો હોઉં, 5 સેકન્ડથી સ્ટાર્ટ કરતો હોઉં, પણ મેં શરૂઆત t ઇઝ ઇક્વલ ટુ 0થી કરતો છું. શરૂઆતનો સમય 0થી સ્ટાર્ટ કરતો છું. તો t0 બરાબર 0 થઈ જશે. અને તમને આ યાદ રાખવાનું છે, જેમ લોગમાં બે માઇનસમાં પદ હોય તો તેને ભાગાકારમાં લખાય, ને પ્લસમાં પદ હોય તો બંને ગુણાકારમાં લખાશે. હમણાં માઇનસમાં છે એટલે બંને ભાગાકારમાં લખાશે. તે જ રીતના lnમાં પણ સેમ થશે. ln n/n0 માઇનસ હોવાથી એને ભાગાકારમાં લખી શકાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ લેમડા ઇન્ટુ ટી, કારણ કે t0 બરાબર તો 0 લઈ લીધું શરૂઆતનો સમય. ઓકે, ચાલો જોતા રહેજો. હવે આ ln ને આ તરફ લઈ જવાને તો e રેસ્ટમાં જશે. જોજો ln તો કાઢવાનો. n/n0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ લેમડા ટી. ચાલો, આ કંઈ ઇન્ટરેસ્ટિંગ છે, અહીંયા સમજાવું. જોજો આવું છે. અગર મારી પાસે log ઓફ x ઇઝ ઇક્વલ ટુ y છે તો x બરાબર થાય log એટલે 10નો બેઝ કહેવાય, 10નો બેઝ કહેવાય. log એટલે 10નો બેઝ ને ln એટલે e નો બેઝ, આવું કહેવાય. e બેઝમાં છે તો log એટલે 10નો બેઝ હોય ને, તો log x ઇઝ ઇક્વલ ટુ y હોય ને તો x ઇઝ ઇક્વલ ટુ લખાય 10 રેસ ટુ y. તમે ગમે તે રીતના શોધો આ જ જવાબ આવવાનો છે. હવે ગણતરીમાં મેં હમણાં પડવા નથી. તે જ રીતના ln x ઇઝ ઇક્વલ ટુ y હોય ને તો lnમાં e નો બેઝ હોય તો જ્યારે આ x જોઈએ મને તો e રેસ ટુ y થાય. જો log 10 ઇઝ ઇક્વલ ટુ x હોય, શાંતિથી સમજો. log x ઇઝ ઇક્વલ ટુ y હોય તો લોગમાં 10નો બેઝ હોવાથી x ઇઝ ઇક્વલ ટુ એટલે કે લોગને જ્યારે મેં ત્યાં લઈ જાઉં ત્યારે 10નો બેઝ લખાય. બેઝમાં 10 હોય ને ઘાતમાં y જતું રહી જાય. તે રીતના ln એટલે e નો બેઝ કહેવાય. એટલે જ્યારે x ને છૂટો પાડું ત્યારે ln ને આ તરફ લેવું તો e રેસ ટુ y થાય. તો સેમ વેમાં જ્યારે આપણી પાસે અહીંયા ln n/n0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ટી હતું તો n/n0 ને જો મેં છૂટું પાડું ln ને તો અહીં થઈ જાઉં તો e ના બેઝમાં જશે, કેમ કે lnમાં તો e નો બેઝ કહેવાય એટલે e રેસ ટુ માઇનસ લેમડા ટી થઈ ગયું. તો આના પરથી n ઇઝ ઇક્વલ ટુ n0 ટી ટાઈમ માટે n ઇઝ ઇક્વલ ટુ n0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. ને આ છે આપણું વન ઓફ ધી મોસ્ટ IMP ફોર્મ્યુલા ઓફ ધીસ ચેપ્ટર. આને કહેવાય ક્ષયનો ચરઘાતાંકી અથવા તો ચરઘાતાંકનો નિયમ. ચરઘાતાંકી નિયમ અથવા તો ચરઘાતાંકનો નિયમ. ચરઘાતાંક છે, ચાર નથી, ધ્યાનથી સમજો. 4 નથી, ચરઘાતાંક છે. ચરઘાતાંકને ઇંગ્લિશમાં એક્સપોટેન્શિયલ બી કહેવાય. એક્સપોટેન્શિયલમાં નહીં ખબર પડે તો આ e રેસ ટુ છે ને, તમે કોઈ વાર સાયન્ટિફિક કેલ્સી જોશો ને તો તમને exp દેખાશે. સાયન્ટિફિક કેલ્સીમાં exp દેખાશે. તે વાત કરે છે એક્સપોટેન્શિયલ અથવા તો એને કહેવાય e રેસ ટુ. જ્યારે બી કોઈ વસ્તુ e ની ઘાતમાં લખેલી હોય તો તેને ઇંગ્લિશમાં એક્સપોટેન્શિયલ કહેવાય, ગુજરાતીમાં ચર ઘાત કહેવાય. 4 ઘાત નથી, ચર ખાલી લખેલું, 4 નથી લખેલું, ચર. તો અક્ષયનો ચરઘાતાંકી નિયમ છે જે બીજા બધા નોર્મલ નિયમ કરતાં અલગ છે એકદમ જ. આ નિયમ આપણને જે આ સૂત્ર મળ્યું ને તેના પરથી આપણે એમ કહી શકીએ કે આ જે રેડિયો એક્ટિવિટી છે ને તે કંઈ બલ્બ બળીને પૂરા થઈ જાય ને તેવી નથી. સમજો, મારી પાસે આ તમારી ચોપડીમાં જે ઉદાહરણ છે ને તે જ લખું. જો મારી પાસે 1000 બલ્બ છે, 1000 બલ્બને મેં એકી સાથે કનેક્શન આપીને સ્ટાર્ટ કર્યા તો કદાચ બહુ બધા બલ્બ એકી સાથે બંધ થશે. કોઈ બલ્બ વધારે પાવરના કારણે ઉડી જશે, કોઈ બલ્બનો ફ્યુઝ પીગળીને ઉડી જશે. પણ સમજો કે લગભગ 980 જેટલા બલ્બ તો એકી સાથે બંધ થશે. જો એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે તો એકી સાથે બંધ થશે. પણ આ ચરઘાતાંક એટલે શું કે ચરઘાતાંક એટલે નોર્મલ એકી સાથે બંધ થાય તેવું નહીં. આ ચરઘાતાંકને આ રીતના બતાવી શકું, આ રીતના.
આલેખ પર બતાવો ને તો. એટલે કે એવું નથી કે સીધો આલેખ છે, આ બાજુ વધતું જાય તો આ બાજુ બી હરખું થાય, આ બાજુ બી હરખું થાય. થોડાક સમય સુધી કદાચ આ વધતું હશે, ઘટતું હશે ને ધીરે ધીરે ટાઈમ વધતો પછી બહુ બધો સમય જાય તો બી થોડુંક જ વધે, ઘણો સમય જાય તો બી થોડુંક જ બદલાય. એટલે ચર ઘાતાંક એ નોર્મલ રેડિયો એક્ટિવિટી અથવા તો નોર્મલ એક્ટિવિટી કરતાં અલગ છે. નોર્મલ એક્ટિવિટી એટલે શું? એટલે મેં બલ્બનું ઉદાહરણ કેમ લીધું ખબર? બલ્બને મેં ચાલુ કરું ને એની લાઈફ ટાઈમ સુધી એને ચલાવું ને પૂરા થઈ જાય ને તો તે એક હરખો ખબર પડે કે ગમે તે વખતે બલ્બનો જે સમય પિરિયડ પૂરો થાય છે ને તે રીતના રેડિયો એક્ટિવ તત્વનો સમય પિરિયડ પૂરો નથી થતો. જો આટલેકમાં મારો એવો કોઈ મેં ટાઈમ લખું, અનંત જ સમય લખી દઉં, સમય અનંત લખી દઉં, તો તે ટાઈમે મારું પૂરેપૂરું તત્વ નષ્ટ થઈ જવું જોઈએ. અંતિમ રહી ગયેલા તત્વની સંખ્યા, આ શરૂઆતની સંખ્યા, આ અંતિમ રહી ગયેલા તત્વની સંખ્યા, એટલે કે જ્યારે અંતિમ રહી ગયેલા તત્વની સંખ્યા નષ્ટ જેવી થઈ જાય ત્યારના સમયને અનંત સમય એટલે કે પૂરો સરેરાશ જીવનકાળ કહેવાય. તો ત્યાર સુધીમાં જે બી રીતના આમાં રહી ગયેલા ઘટકોની સંખ્યા ઘટતી જશે તે નોર્મલ બલ્બ જે આમાં ઘટે તે રીતના નહીં ઘટશે. ચર ઘાતાંક, ચાર ઘાતાંક નથી, ચર ઘાતાંક પ્રમાણે બદલાશે, ઈ રેસ્ટુ પ્રમાણે બદલાશે. મેથ્સ વાળાને કદાચ ખબર હશે કે ઈ રેસ્ટુ વાળાનો આલેખ કેવો આવે. ઈ છે ને એને એસેન્ટ્રિસિટી બી કહેવાય. બહુ બધી ભાષાઓ છે. એસેન્ટ્રિસિટી છે ને ઓપ્ટિકલ અથવા તો ઇલિપ્સ, હાઇપરબોલા, પેરાબોલા, આવું તમે શબ્દ સાંભળે છે. પરવલય, અતિવલય, ઉપવલય, તેમાં જે ઈ આવે ને તે જ આ ઈ છે. તો પરવલય, અતિવલય, ઉપવલયના આલેખ આવા આવે. આ ખબર નહીં કયું છે. આને કહેવાય પરવલય અને કહેવાય ઉપવલય, એકને કહેવાય અતિવલય. તો આવા બધા આલેખો પ્રમાણે જ્યારે વસ્તુ બદલાતી હોય ને ત્યારે ઈ આવે. ઈ તો ઈ છે ને તે ચર ઘાત છે, ચાર ઘાત નથી. એને ઇંગ્લિશમાં એક્સપોટેન્શિયલ કહેવાય. સમજો. તો આપણી જે રેડિયો એક્ટિવ તત્વો છે ને, આપણા જે રેડિયો એક્ટિવ તત્વો તે આ ચર ઘાતાંક પ્રમાણે ઘટતા જાય છે. આ એન શું છે? અંતિમ રહી ગયેલા ન્યુક્લિયસની સંખ્યા. N0 શું છે? શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા. ક્લિયર થાય છે? તો એ બેનો રિલેશન છે ને તે ઈ રેસ ટુ લેમ્બડા ટી ના ફોર્મમાં મળે. ઈ રેસ ટુ માઇનસ છે, માઇનસ છે અહીંયા, માઇનસ લેમ્બડા ટી છે, માઇનસ લેમ્બડા ટી, માઇનસને ભૂલી નહીં જતા. ચાલો, આ એક મોસ્ટ આઈએમપી સમીકરણ થઈ ગયું. હવે એને વિભંજનના દરના રૂપમાં દર્શાવવાનું છે. જોતા રહેજો. વિભંજનના દરના રૂપમાં. તો મેં સ્ટાર્ટ કરું. વિભંજનનો દર, વિભંજનનો દર, આને સમજવાની ટ્રાય કરીએ. ચાલો, તો દર શબ્દ તો તમે બહુ વાર સાંભળ્યો છે. દર ક્યાં સાંભળ્યો? દર એટલે એકમ સમયમાં આપણે આવું દર વખતે જાણીએ. દર એટલે એકમ સમયમાં આપણે આવું જાણીએ ને. કાર્યનો દર, જેને પાવર કહેવાય, એટલે કે પાવર ઇઝ ઇક્વલ ટુ W/T, એટલે એકમ સમયમાં થતું કાર્યને પાવર જ કહેવાય, એને કાર્યનો દર બી કહેવાય. તો આ દર શબ્દ તો તમે બહુ વાર સાંભળ્યો છે. તો વિભંજનનો દર એટલે શું? એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. એટલે કે જ્યારે મેં N/T લખું અથવા તો Δn/Δt લખું તો એને વિભંજનનો દર કહેવાય. અને વિભંજનનો દરને કેપિટલ R સંજ્ઞા રૂપે દર્શાવાય. વિભંજનનો દરને R વડે દર્શાવાય. એને ઇંગ્લિશમાં કહેવાય રેટ ઓફ ડીકે. ડીકે એટલે મેં કીધું ને ક્ષય પામવું. તો રેટ ઓફ ડીકે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, તેને R વડે દર્શાવાય. તો R બીજું કંઈ નથી, Δn/Δt જ છે. ક્લિયર થાય છે? ઓકે, ચાલો. તો હવે આપણી પાસે એક સૂત્ર છે, હમણાં જ જોઈએ. N = N0 e raised to minus લેમ્બડા ટી. આ રીતનું આપણે સૂત્ર જોઈ ગયા ને. આના સૂત્રને પણ યાદ રાખજો. આની જરૂર પડવાની જ છે હમણાં તમને. હવે એનની કિંમત અહીંયા મૂકી દો, અથવા તો કઈ રીતના દર્શાવું? હું ડાયરેક્ટ લખી દઉં. મને જોવા દો તમારી ચોપડીમાં કઈ રીતના આપ્યું. 1 મિનિટ મેં પોઝ કરીશ, ટ્રેન આવીશ. ચાલો, તો સૂત્ર બરાબર જ લખ્યું છે આપણે. R = Δn/Δt, બટ આમાં વિકલન કરીને જ બતાવ્યું છે, તો એ જ બતાવું, ડાયરેક્ટ નથી કરવું. ચાલો, તો જોજો. R = Δn/Δt, એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને વિભંજનનો દર કહેવાય. હવે જો એનની સૂત્રની વેલ્યુ જો મેં આ મૂકી દઉં ને અહીંયા, પણ તો આ ડેલ્ટામાં આપણાથી વિકલન નહીં થાય. તો હવે આપણે શું કરવું પડે? આને dnમાં કન્વર્ટ કરવું પડે. dnમાં કન્વર્ટ કરવું પડે. તો dnમાં કન્વર્ટ કરવા માટે તો અહીંયા માઇનસ જોઈએ. તો અહીંયા મેં dn/dt લખી શકું. આપણે અહીંયા જોઈ ગયા, જો યાદ કરો ફેરફારમાં. dn/dt, જ્યાં dn શું છે? ફેરફાર, ને આ માત્ર સંખ્યા છે. તો Δn/Δt ને માઇનસ વડે ગુણો તો આપણને dn/dt મળે. પણ અહીંયા તો આપણી પાસે માત્ર ને માત્ર Δn/Δt જ છે. તો હવે શું કરીએ? તો સમજો, Δn/Δt ની જગ્યાએ મેં આ માઇનસને આ તરફ લઈ લઉં તો Δn/Δt ની જગ્યાએ માઇનસ ઓફ dn/dt લખી શકું. ક્લિયર થાય છે? તો અહીંયા પણ મેં એ જ કરવાનું છું, જોતા રહેજો. હા, તો R = Δn/Δt ની જગ્યાએ માઇનસ
dn ના છેદમાં dt. મેં કેમ કન્વર્ટ કરતો છે આમાં? કેમ કે n નું સૂત્ર મારી પાસે છે, મારે r નું સૂત્ર લાવવું છે, વિભાજનના દરનું સૂત્ર મારે લાવવું છે ને એના માટે n જોઈએ. n નું સૂત્ર મારી પાસે છે, પણ આ ડેલ્ટામાં મને વ્યાખ્યા પ્રમાણે ડેલ્ટા ખબર છે અને મને અહીંયા વિકલન જોઈએ, તો અમે આને ફેરવી શકાય. ઓકે, ચાલો હવે n ની વેલ્યુ આ મૂકી દઉં, n ની વેલ્યુ અહીંયા મૂકી દઉં. ધેન r ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડીટી ઓફ n ની જગ્યાએ n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. હવે n0 એટલે તો શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા, જે કોન્સ્ટન્ટ, તો એ તો બહાર નીકળી જશે. તો r ઇઝ ઇક્વલ ટુ માઇનસ n0. ચાલો e રેઝ ટુ x નું વિકલન dn ના છેદમાં dt માં શું વેચ્યું જો, ચાલો લખું એકવાર, e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. dn ના છેદમાં dt, આ તો આપણા મેથ્સના સૂત્ર છે. r ઇઝ ઇક્વલ ટુ માઇનસ n0 ડી બાય dt ઓફ e રેઝ ટુ લેમ્બડા ટી. ચાલો તો હવે અહીંયા ધ્યાન આપજો. તો પાછું e રેઝ ટુ x નું વિકલન શું થાય? d બાય dx ઓફ e રેઝ ટુ x. તો e રેઝ ટુ x નું વિકલન થાય e રેઝ ટુ x જ. જો અહીંયા ઉપર હતું ને e રેઝ ટુ 2x, જેવું અહીંયા છે e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી, ને મને ચલ જોઈએ છે ટીમાં જ. અહીંયા બી e રેઝ ટુ x જ હતો, પણ અહીંયા 2x છે, 2 ની જગ્યાએ લેમ્બડા છે એમ સમજો. e રેઝ ટુ લેમ્બડા ટી, તો અહીંયા e રેઝ ટુ 2x. તો આ 2x હોય તો શું થાય? તો e રેઝ ટુ 2x નું બી એકવાર વિકલન તો એમ જ કે e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x જ, એટલે e રેઝ ટુ 2x નું વિકલન બી એકવાર તો 2x જ, પરંતુ પાછું 2x નું બી વિકલન કરવાનું. સમજો આને હવે. તો અહીંયા મેં ફાઇનલ ગણતરી બતાવવાનો છું વિકલનની e રેઝ ટુ 2x ની. d બાય dx ઓફ e રેઝ ટુ 2x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 2x. હવે 2x નું બી પાછું x ની સાપેક્ષે જ વિકલન, 2x નું પણ પાછું x ની સાપેક્ષે જ વિકલન. તો 2x માંથી 2 કોમન ને x બાય x નું વિકલન 1, એટલે જવાબ આવ્યો 2e રેઝ ટુ 2x. જવાબ શું આવ્યો જો? 2e રેઝ ટુ 2x. તો ઇન ધ સેમ વે, અગર જો મારી પાસે r ઇઝ ઇક્વલ ટુ માઇનસ n0 ડી બાય ડીટી ઓફ e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી હોય, અહીંયા જો મારી પાસે શું છે e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી, તો આનું વિકલન શું થશે? પહેલું તો e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી તેમનું તેમ જ, બીજી વખતમાં માઇનસ લેમ્બડા ટીનું વિકલન કરા તો જવાબ આવશે માઇનસ લેમ્બડા ડી બાય ડીટી 1. ક્લિયર થાય છે? તો અહીંયા મેં આન્સર લખું છું ફાઇનલ, r ઇઝ ઇક્વલ ટુ માઇનસ n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટીનું પહેલાં તો e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી, હવે માઇનસ લેમ્બડા ટીનું વિકલન કરું તો માઇનસ લેમ્બડા કોમન dt બાય dt 1, એટલે જવાબ આવે ખાલી માઇનસ લેમ્બડા. ક્લિયર થાય છે? તો આપણો e રેઝ ટુ લેમ્બડા ટીનું એકવાર વિકલન જવાબ આવે e રેઝ ટુ લેમ્બડા ટી ઇન્ટુ માઇનસ લેમ્બડા. મેથ્સવાળા માટે, બાયોલોજીવાળા માટે આ સૂત્રો બધા તમારે સમજી લેવાના. યાદ રાખજો, મેં બાયો એટલા માટે જ લીધેલું કે મને મેથ્સ નહીં આવડે તે બધા બહાના ચાલશે નહીં. જો તમારે સારી રીતે ફિઝિક્સ કરવું હોય તો જેટલા સૂત્ર ફિઝિક્સમાં કામ લાગતા છે એટલા તો કરવું જ પડશે, કોઈ છુટકારો નથી. ચાલો ધેન ફાઇનલ આરનું ઇક્વેશન આવ્યું, r ઇઝ ઇક્વલ ટુ માઇનસ n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી ઇન્ટુ માઇનસ લેમ્બડા. માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ, તો આરનું જે મારી પાસે ફાઇનલ ઇક્વેશન છે તે r બરાબર n0 લેમ્બડા e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. જો તમારી ચોપડીમાં અહીંયા છે, ક્યાં ગયું આર યુ, અરે હજી એ લોકોએ r0 માં કન્વર્ટ કરી દીધું. તો જોજો આ n0 ઇન્ટુ લેમ્બડાને, n0 ઇન્ટુ લેમ્બડા કોન્સ્ટન્ટ છે, n0 એટલે શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા, લેમ્બડા એટલે ક્ષયની હતા, તો બંને તો કોન્સ્ટન્ટ છે. તો એ લોકોએ ફાઇનલ સૂત્ર લખ્યું છે r બરાબર r0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. જ્યાં r0 શું છે? તો r0 ઇક્વલ ટુ n0 ઇન્ટુ લેમ્બડા. પણ આપણે સૂત્ર કયું યાદ રાખવાનું, કયું દાખલામાં વધારે ગણતરીમાં યુઝ કરીશું, તો આજ r બરાબર n0 લેમ્બડા e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. n0 ઇન્ટુ લેમ્બડાને r0 કહેવાય, એટલે તમે જો આ યાદ રાખો તો બી r0 ઇઝ ઇક્વલ ટુ n0 ઇન્ટુ લેમ્બડા યાદ રાખવું જ પડે. એટલે મેઇન સૂત્ર જો તમારે યાદ રાખવાનું તો આ જ યાદ રાખવાનું કે વિભંજનનો દર r બરાબર n0 લેમ્બડા e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. તો જો આની અંદર બધું કોન્સ્ટન્ટ છે. જો વિભંજનના દર માટે આપણને સમય જ જોઈએ, ખાલી કયા સમયે કેટલો દર હશે તમે સમય મૂકો. આ n0 શરૂઆતની સંખ્યા, લેમ્બડા કોન્સ્ટન્ટ, e ની વેલ્યુ કોન્સ્ટન્ટ, e ની વેલ્યુ ખબર છે 2.717, યાદ રાખજો e ની વેલ્યુ છે 2.717. ને જ્યારે આપણા અંતિમ ન્યુક્લિયસની સંખ્યા, છેલ્લે રહી જાય તો ન્યુક્લિયસની સંખ્યા n0 ના છેદમાં e થઈ જાય ને, આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, હમણાં જ કહી દઉં છું, આવશે જ આજના વિડીયોમાં, પણ હમણાં પાછો કહી દઉં કે છેલ્લે રહી જતા ન્યુક્લિયસની સંખ્યા શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા ભાગ્યા e જેટલી થઈ જાય તો ત્યારે જ ન્યુક્લિયસ નષ્ટ પામી જાય, એટલે કે પૂરું થઈ ગયું. એના પછી એમાં કોઈ એક્ટિવિટી રહેવાની નથી. એટલે શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યાના ઈમાં ભાગની સંખ્યા થાય ત્યારે મારું તત્વ પૂરેપૂરું પોતાનો જીવનકાળ જીવી લઈને પતી જાય. જેમ આપણે બી ધીરે ધીરે ખલાસ થતા, જેમ કે એક રીતના જોઈએ તો આપણે આવું કહી શકીએ કે ધીરે ધીરે આપણી ઉંમર
વધતી જાય છે. એક રીતના જોઈએ તો એમ કહી શકીએ કે ધીરે 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 આપણું મૃત્યુ નજીક આવતું જાય છે, જીવન પૂરું થતું જાય છે. સેમ વેમાં રેડિયો એક્ટિવ તત્વો એટલે કે એ બી ચાલુ છે, એમાંથી એક્ટિવિટી બહાર નીકળતી જાય નીકળતી જાય નીકળતી જાય ને એ પણ ખાલી થતું જાય છે. તો જ્યારે એમાં છેલ્લે રહી જતા ન્યુક્લિયસની સંખ્યા એ શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યાની ઈમાં ભાગની થઈ જાય ત્યારે એમાંથી રેડિયો એક્ટિવિટી નીકળવાની બંધ થઈ જાય, એમાંથી આ નીકળવાનું બંધ થઈ જાય એટલે કે એનું પૂરો જીવનકાળ પૂરો. હવે એ રેડિયો એક્ટિવ તત્વ રહેતું નથી. ને આ મેં મારા ખિસ્સામાંથી નથી મૂકતા, ક્યાંથી આવ્યા નહીં પૂછતા, ડિટેલ છે, જાણકારી છે. ઓકે, ચાલો તો આપણે વિભંજનનો દરનું બી સૂત્ર લેતા આવ્યા. તો હવે આપણે એના જીવનકાળ વિશે જ ચર્ચા કરીએ. ચાલો, તો સૌથી પહેલા છે ને જીવનકાળમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અર્ધ આયુષ્ય સમય. આયુષ્ય, હાફ લાઈફ, અર્ધ અથવા તો સેમી લાઈફ બી કહેવાય ને, અર્ધ આયુષ્ય સમય. ધ્યાનથી સમજો, જેને આપણે T1/2 થી દર્શાવીશું. શાનાથી દર્શાવીશું? T1/2. ટી એટલે સમય, ટી એટલે ટાઈમ પીરિયડ પૂરેપૂરો, એક આવત પૂરું થતાં લાગતો સમય તેને ટી કહેવાય. ને T1/2 એટલે કે અડધું ચક્કર પૂરું થતાં લાગતો સમય, તેના પરથી સંજ્ઞા બની છે T1/2 એટલે કે અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમયને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો મેં એમ લખી શકું. ચાલો આને સમજો. છેલ્લે રહી જતા ન્યુક્લિયસની સંખ્યા શરૂઆતમાં જે હતા તેના ભાગ્યા 2 જેટલી, એટલે કે શરૂઆતમાં જે હતા તેના કરતાં અડધી થઈ જાય તો ત્યાં સુધીના સમયને અડધું આયુષ્ય જીવી લીધું એમ કહી શકાય. સમજો કે શરૂઆતમાં પહેલા 10 હતા તો 10/2 એટલે કે જ્યારે 5 થઈ જશે ત્યારે અર્ધ આયુષ્ય સમય કહેવાય. ક્લિયર થાય? ક્લિયર થાય? તો આના પરથી જ્યારે મેં n = n0/2 મૂકી દેવા તો ત્યારના સમયને માંથી t = 1/2 કહી શકાય. ને આપણી પાસે n ને n0 નું રિલેશન તો છે, સોરી એકદમ દેશી બોલી ગયું, સોરી છે જ. આલો n = n0 e⁻ λt, n = n0 e⁻ λt. અહીંયા લખું છું ઇક્વેશન, જોજો, n = n0 e⁻ λt મીન્સ કે જ્યારે n બરાબર n0 મૂકા એટલે કે છેલ્લે રહી જતા ન્યુક્લિયસની સંખ્યા એ શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા કરતાં અડધી થશે તો ત્યારના સમયને તેનો અર્ધ આયુષ્ય સમય t કહેવાશે. તો ચાલો આ બધા ડેટા મૂકીને t નું ઇક્વેશન તારવીએ. ઓકે, તો n ની જગ્યાએ મૂકીશ n0/2 = n0 e⁻ t ની જગ્યાએ મૂકી દેવા હવે T1/2. ક્લિયર થાય છે? T1/2 કેમ કીધું? T1/2 કેમ કે n ની જગ્યાએ મેં મૂક્યું છે n0/2, n0 કેન્સલ તો અહીંયા બચ્યું શું? 1/2 = e⁻ λt, T1/2. હવે આ માઇનસ લેમ્બડા છે તો આ ઘાતને 1 છેદમાં લેતા હોવ તો પ્લસ થઈ જશે. અરે દેખાયું જ નહીં. 1/2 = e⁻ λt. તો જોતા રહેજો, 1/2 = 1/e⁻ T1/2. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે ને? જો માઇનસ ઘાત રીતે આ બાજુ લેતા હોય તો પ્લસ થઈ ગઈ, નીચે લેતા હોય તો હવે આ બાજુ ઉપર, આ બાજુ ઉપર તો e⁻ T1/2 = 2. જો આ છેદ આ બાજુ ઉપર ને આ છેદ આ બાજુ ઉપર તો e⁻ T × 1/2 = 2. ચાલો તો હવે મારી પાસે કદાચ પેજ પતી ગયું તો મેં અહીંયા ગણતરી બતાવીશ, જોતા રહેજો. પેજ પતી ગયું છે. આપણી ગણતરી જે ચાલતી હતી ને, મેં બીજા પેજ લઈને નથી બેઠો, તો આપણી જે ગણતરી ચાલતી હતી તેની અંદર જ હવે આગળ જાય. જોતા રહેજો, અહીંયા છે e⁻ T1/2 = 2. તો હવે જોતા રહેજો, આપણને તો જોઈએ છે T1/2, તો હવે આ ઈને મારે પાછો આ તરફ લઈ જવું પડે. યાદ કરો જ્યારે આ તરફ ln હતું ત્યારે એને આ બાજુ લાવેલા તો e⁻માં કન્વર્ટ થયેલું. ક્યાં કરેલું મને શોધવા દો. આ રહ્યું, યાદ કરો, ln n/n0 = -λt હતું. n/n0 રવા દીધેલું તો ln આ તરફ ગયેલો જે e માં કન્વર્ટ થઈ ગયેલો, e⁻માં કન્વર્ટ થઈ ગયેલો. તો જો મેં e⁻ ને પાછો આ તરફ લાવું તો અહીંયા ln લખવું પડે, આ સમીકરણ પાછું બને. ક્લિયર થાય? જો ln n/n0 બરાબર λt, તો n/n0 એટલે ln આ તરફ આપ્યો તો આ બાજુ આવ્યો ત્યારે e⁻માં જતો રહ્યો તો e⁻ λt થઈ ગયું. હવે જો આ e⁻ ને પાછું આ તરફ આપું તો પાછું આ જ ઇક્વેશન બનવું જોઈએ, એટલે કે અહીંયા ln માં લખાય. તો ઇન ધ સેમ વે અગર જો મેં આ e ને પાછો આ તરફ આપું તો મારે ln2 લખવું પડે. આ બાજુ ln2 હોતે તો આ પાછું થતે. જો અહીંયા લખું મેં λ T1/2 = ln2. હવે જો આના જ જેવું ln આ તરફ આપું તો e⁻માં લખાય. સેમ વેમાં અગર જો ln ને મેં પાછો આ તરફ આપી દઉં તો e⁻ × T1/2 થઈ જાય. એટલે e ના આ તરફ આપ્યો તો ln થઈ ગયું, ln ના આ તરફ આપો તો e થઈ જાય. હવે T1/2 = ઇક્વેશન થવાનું
0.693 બાય લેમડા. હવે આ ક્યાંથી આવ્યો નંબર 0.693? તો ln2 ની કિંમત છે. હવે ln2 ની કિંમત જો તમને નહીં ખબર હોય ને તો એને લોગમાં ખબર હશે. લોગની કિંમત તો મળી જશે તમારા ટેબલમાંથી. તો ln ને લોગમાં કન્વર્ટ કરવું હોય ને તો e ની વેલ્યુ વડે ગુણવું પડે. તો આવું કરવાનું 2.303 ઇન્ટુ log 2. log 2 ની વેલ્યુ તો મને મળે હતી, મેં લખવાની ટ્રાય કરું, કદાચ 3010. તમે કરજો કેલ્ક્યુલેશન, આ કેલ્ક્યુલેશન કરજો, મેં લખ્યું છે. ln2 ને કેવી રીતના કન્વર્ટ કરવાનું તે લખ્યું છે. ln2 ને લોગમાં કન્વર્ટ કરવું હોય તો મલ્ટીપ્લાય બાય 2.303 કરવાનું. તો ln2 ની જગ્યાએ લખાય ટ્રેન આવી 1 મિનિટ. ચાલો, તો ln2 ની જગ્યાએ લોગમાં લખવું હોય તો લખાય 2.303 log 2. log 2 ની કિંમત આવે 3010. તો 0.3010 ગુણ્યા 2.303 કરજો, લગભગ આ જવાબ આવી જશે 0.693. તો યાદ રાખજો, અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર τ½ = 0.693 બાય લેમ્બડા. તો τ½ કોના પર ડિપેન્ડ છે? ક્ષય નિયતાંક પર. હવે મેં યુરેનિયમ યુઝ કરું તો યુરેનિયમનો જે ક્ષય નિયતાંક હશે ને તે પ્રમાણે એનું અર્ધ આયુષ્ય સમય હશે. યુરેનિયમની જગ્યાએ કદાચ જો મેં પ્લુટોનિયમ યુઝ કરું તો તેનો ક્ષય નિયતાંક અલગ હશે, તો તેનો અર્ધ આયુષ્ય સમય અલગ હશે. એટલે કે દરેક ધાતુના ક્ષય નિયતાંક પર ડિપેન્ડ કરશે કે ધાતુ કેટલા સમયમાં ક્ષય થઈ જશે. ને આ τ½ માટે બી પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. τ½ ક્યારે આવે? મેં શું કીધું? જ્યારે શરૂઆતના અંતિમ ન્યુક્લિયસની સંખ્યા એ શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા કરતાં અડધી થઈ જાય. તો આનો અર્થ શું ખબર? આનો અર્થ બધા આવો લગાવી દે કે 10 હતા ને તો 5 થઈ ગઈ એટલે પૂરું, બીજા 5 પૂરું. મેં એમ કહ્યું ને કે આનામાં શરૂઆતમાં 10 જેટલા ન્યુક્લિયસ હતા ને 10 ન્યુક્લિયસને 5 થવામાં 2 મિનિટ લાગી. સમજો, ચાલો મેં દાખલો આપું છું તમને. મને ખબર છે બધા રોંગ કરશે, એના લીધે ધ્યાનથી સમજો. શરૂઆતમાં 10 ન્યુક્લિયસ હતા તો 10ના 5 થવામાં, એટલે કે શરૂઆતમાં જે હતા તેના અડધા થવા માટે કેટલી મિનિટ લાગી? 2 મિનિટ. તો આને એમ કહી શકું આ મારું t½ છે, આ મારું t½ છે એમ કહી શકું અર્ધ આયુષ્ય સમય. 10ના 5 થવામાં 2 મિનિટ લાગી, એટલે કે આ મારો અર્ધ આયુષ્ય સમય છે. તો મેં એમ પૂછ્યું કે આ ન્યુક્લિયસનું જેમાં પહેલાં શરૂઆતમાં 10 હતા તેનો જીવનકાળ કેટલો? તો બધા કહેશે તરત 4 મિનિટ. કેમ? કેમ કે 5 થવામાં 2 મિનિટ લાગી, તો બીજા 5ને પાછી નીકળવામાં બીજી 2 મિનિટ, એટલે કે પૂરું. પણ τ½ એટલે કે અર્ધ આયુષ્ય સમય છે. અર્ધ આયુષ્ય સમય એટલે હંમેશા અડધું થવા માટે લાગતો સમય. શું યાદ રાખવાનું? હંમેશા પર ભાર આપો. હંમેશા અડધું થવા માટે લાગતો સમય. અડધું થવા માટે લાગતો સમય. એનો અર્થ શું? કે 10ના 5 થવામાં 2 મિનિટ લાગી તો બીજા 5ના અઢી થવામાં બીજી 2 મિનિટ લાગશે, નહીં કે પછી બીજા 5 ખવાઈ જવામાં 2 મિનિટ. હંમેશા અડધું થવા માટે લાગતા સમયને t½ કહેવાય. અડધું થવા માટે. એટલે આ રીતના આપણે ગણી શકીએ. ચાલો, કે મારી પાસે પહેલા 100 ન્યુક્લિયસ છે તો પહેલા t½ જેટલા સમયમાં એ 50 થઈ જશે. 50 થઈ જશે. બીજા t½ જેટલા સમયમાં 50ના અડધા 25 થશે. ત્રીજા t½ સમયમાં 25ના અડધા 12.5 12.5 થશે. ચોથા t½ જેટલા સમયમાં 12.5ના અડધા 6.25 થશે. પાંચમા t½ જેટલા સમયમાં 6.25ના અડધા 3.12 અથવા તો 3.125 જેવું થશે. મને નથી આઈડિયા, કંઈ થતું જશે. તો આને સમજો તો t½ એટલે શું છે? હંમેશા અડધું કરવા માટે લાગતો સમય, અડધું થવા માટે લાગતો સમય. એવું નથી કે પહેલાં 100 હતા, 5 મિનિટમાં 50 થયા તો 10 મિનિટમાં પૂરું. એવું હતું તો બધા રેડિયોએક્ટિવ તત્વો તરત પતી જતે. તો t½ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. તમે ચોપડીમાં આલેખ છે જો, હાલો આ તમે ધ્યાન જ નહીં આપેલું. આ જો આટલા આલેખને જો બધા ધ્યાનથી આ જો. પહેલા t½ n/2, તો પછી એના પછીના 2t½ n/2/2 એટલે n/4. એના પછીના t½ 3t½ n/4 નો અડધો n/8 કરો ને, n/2 ભાગ્યા 2 કરો n/4 જવાબ મળે. n/4 ભાગ્યા 2 કરો n/8 જવાબ મળે. n/8 ભાગ્યા 2 કરો n/16 જવાબ મળશે. n/16 ભાગ્યા 2 કરો n/32 જવાબ મળશે. n/32 ભાગ્યા 2 કરો n/64 મળશે. ખબર પડતી છે? તો t½ એટલે માત્ર ને માત્ર હંમેશા અડધું થવા માટે લાગતો સમય છે. અડધું થવા માટે લાગતો સમય, નહીં કે અડધું ને અડધું એટલે પૂરું. પહેલાં જે હતું તેનું અડધું, પછી જે બચ્યું તેનું અડધું, પછી જે બચ્યું પાછું તેનું અડધું, એના પછી જે બચ્યું તેનું અડધું. ક્લિયર થાય છે? તો હંમેશા અડધું થવા માટે લાગતા સમયને t½ કહેવાય. તો એનો પૂરો જીવનકાળ કેટલો હશે? તે t½ ડબલ જેટલો કોઈ દિવસ નહીં થાય. એટલે અર્ધ આયુષ્ય સમય એક ઇન્ટરેસ્ટિંગ અને કામની વસ્તુ છે રેડિયોએક્ટિવ તત્વ માટે. આપણે અહીંયાથી સ્ટાર્ટ કરેલું અર્ધ આયુષ્ય સમય, કે જ્યારે શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા
સોરી, શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા કરતાં અડધી થઈ જાય જ્યારે અંતિમ ન્યુક્લિયસની સંખ્યા શરૂઆતની સંખ્યા કરતાં અડધી થઈ જાય તો તે સમયને આપણે T1 હાફ કહેવાનું. તો એટલે જ્યારે મેં n ની જગ્યાએ n0/2 લખું તો ત્યારે t ની જગ્યામાંથી T1 હાફ લખાય. અને પછી આપણે ગણતરીઓ કરી, માઇનસ ઘાતને નીચે લીધી, આ ઉપર નીચે કર્યું, આ ઈને આ તરફ આપ્યો તો ઈને આ તરફ આપ્યો તો એને ln લખ્યો, ln2 ની વેલ્યુ શોધી ને લેમ્ડાને નીચે લીધો તો T1 હાફનું સૂત્ર આપણને મળી ગયું. જે T1 હાફનું સૂત્ર શું છે યાદ રાખી લેવાનું છે, 0.693 લેમ્ડા યાદ જ રહી જવું જોઈએ. T1 હાફ = 0.693 લેમ્ડા. હવે ચાલો સરેરાશ જીવનકાળ, આ આપણા આજના વિડીયોનો લાસ્ટ ટોપિક છે, સરેરાશ જીવનકાળ. તો સરેરાશ જીવનકાળ એટલે કે પૂરું આયુષ્ય. પૂરું આયુષ્યનો મતલબ શું કે રેડિયો એક્ટિવિટી ખતમ, તત્વ ખતમ એવું નહીં. સમજો ધ્યાનથી, રેડિયો એક્ટિવિટી ખતમ એટલે કે સમજો કે એનામાં પહેલા શરૂઆતમાં એની પાસે 100 ન્યુક્લિયસ હતા, આમાંથી નીકળતા ગયા ને છેલ્લે એની પાસે 2 ન્યુક્લિયસ રહી ગયા. 2 ન્યુક્લિયસ એટલે કે એટલા ન્યુક્લિયસ રહી ગયા કે હવે આમાંથી કંઈ નીકળી શકે તેવું રહ્યું નહીં, એના પાસે પાવર નહીં રહ્યો કે હજુ બહાર કાઢી શકે. તો જ્યારે એમાંથી રેડિયો એક્ટિવિટી ખતમ થઈ જાય એટલે કે એક્ટિવ નહીં રહી, મરી ગયું, ચાલતું બંધ થઈ ગયું, ઘડિયાળ બંધ થઈ ગયું, પાવર પતી ગયો. ક્લિયર થાય છે મેં શું કહેવા માંગુ છું? એટલે એમાંથી એક્ટિવિટી દૂર થઈ જાય એટલે કે એમાંથી ક્ષય થતો બંધ થઈ જાય, ત્યારે રહી જતા ન્યુક્લિયસો ત્યાર સુધીનો સમયને એનો સરેરાશ જીવનકાળ કહેવાય. ને એક્ટિવિટી ક્યારે ખતમ થાય? તો આવું એક જનરલ ડિટેલ છે કે શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યાના ઈમાં ભાગની સંખ્યા થશે ત્યારે આપણો સમય એ ટોટલ સમય વડે દર્શાવી શકાય ને સરેરાશ જીવનકાળને ટો વડે દર્શાવાય. તો આપણે ક્યાં ભણી ગયેલા? ટો 11માં મિકેનિક્સમાં યાદ છે કે ટોર્કને ટો વડે દર્શાવતા, તે જ અહીંયામાં સરેરાશ જીવનકાળને ટો વડે દર્શાવીશું. દરેક નવી રાશિ આવે તો તેના માટે દરેક નવી સંજ્ઞા, આપણી પાસે એટલી બધી સંજ્ઞા નથી, આલ્ફાબેટ બી 26 જ છે, ગ્રીક આલ્ફાબેટને એડ કરીશું તો બી થોડાક જ થાય છે. તો આ ટો છે ને તે હમણાં સરેરાશ જીવનકાળ માટેનો ટો છે. જ્યારે સમય t = ટો હશે તો ત્યારે આપણો ટોટલ ન્યુક્લિયસ બચી રહેતા ન્યુક્લિયસની સંખ્યા n0/e થશે. તમારી ચોપડીમાં આ બહુ ગંદી રીતે આપેલું છે, તમારી ચોપડીમાં જોતા જ નહીં. ઓકે ચાલો, તો એની જગ્યાએ n0/e = t = ટો થશે. તો ચાલો આ બે ડિટેલ મૂકી દઈએ. આપણી પાસે રિલેશનનું સૂત્ર તો છે n = n0e - λt. જો મેં તમને કીધું ને મોસ્ટ આઈએમપી સૂત્ર છે, યાદ છે? આટલે લખેલું છે જો મારી પાસે, મેં તમને બતાવ્યું છે કે ધીસ ઇઝ આવર વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, n = n0e - λt. આ સૂત્ર આવડવું જ જોઈએ ને આ સૂત્રની સાબિતી પણ આવડવી જોઈએ. મેં ક્યાંથી સાબિત કર્યું છે વિડીયોમાં આગળ જઈને જોજો, જોઈએ તો એકવાર પાછી સાબિતી. ને પ્લીઝ મહેરબાની કરીને આ વખતે આલ્ફા બીટા ગેમા ક્ષય નીકળી ગયો છે ને તો આની એકવાર લખીને પ્રેક્ટિસ કરી નાખજો. સૂત્રની સાબિતીની, આ સૂત્રની સાબિતીની એકવાર 1 થી 2 વાર લખીને પાછી પ્રેક્ટિસ કરી નાખજો. અથવા તો તમે વિડીયોમાંથી જોઈને લખતા હશો ને તો એકવાર મૂળે લખવાની ટ્રાય કરજો પાછું, તમને ખબર પડશે કઈ કઈ જગ્યાએ ભૂલો થાય છે તમારી, કઈ કઈ જગ્યાએ તમારે વધારે મગજ ઘસવું પડે છે, એટલે કરી લેજો, કામનું છે. ઓકે ચાલો, તો આમાં n ની જગ્યાએ જો મેં n0/e મૂકું તો t ની જગ્યાએમાંથી ટો મુકાય. તો n0/e = n0e - λt ની જગ્યાએ મૂકી દો ટો. હવે આપણે ટો શોધવાનો છે તો પહેલાં તો n0 કેન્સલ, 1/e = અહીંયા માઇનસ ઘાતને નીચે લઉં તો 1/e - ટો. ક્લિયર થાય છે? માઇનસ લેમ્બડા ટો હતું, e નીચે લઈ લીધું તો e ટો. હવે આ બાજુ ઉપર ને આ પાછું આ બાજુ, ત્યારે અહીંમાં 2 બચેલા કેમ કે n0/2 હતું, 2 ઉપર ગયેલા ને આ ઉપર ગયેલું, હમણાં e બચેલો છે. તો e ટો બરાબર e. હવે એની ઉપર કંઈ નહીં મળે તો 1 ઘાત સમજો. હવે તો બંને e જ છે, બંનેનો પાયો કેન્સલ કરી શકાય, અરે બંનેનો પાયો કેન્સલ થઈ જશે. અથવા સમજો કે આનું ln કેન્સલ, ગમે તે રીતના કરો, e ઉડી જવાનો છે. ઓકે, અથવા તો એમ બી કહી શકો e - λt બરાબર e1, અથવા તો આવું રીતના e(x) બરાબર e(y). મતલબ કે હકીકતમાં e(x) નો જે જવાબ આવે ને તે જ e(y) નો બી જવાબ આવે. મતલબ કે x જે છે ને તે y જેટલો જ હશે, x બરાબર y હશે તો જ આવું બને ને. e5 બરાબર e5 તો જ એમ કહી શકું બંને બરાબર છે, એટલે કે જે ઘાતો છે તે બી સરખી જ હશે. સેમ વેમાં e(λt) બરાબર e1 હોય તો λt બરાબર એકચ્યુઅલીમાં 1 જ હોવું જોઈએ. તો આપણે સોરી λ બરાબર 1 જ હોવું જોઈએ. તો આપણે તો શોધવાનો છે ટો, તો માય ટો = થવું છે 1/λ. તો આ મારા સરેરાશ જીવનકાળનું સૂત્ર છે. તો સરેરાશ જીવનકાળ આવું વ્યાખ્યા છે કે સરેરાશ જીવનકાળ એ ક્ષય નિયતાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. જો 1/λ, લેમ્બડા શું છે? ક્ષય નિયતાંક, યાદ છે ને, અચળાંક હતો. તો સરેરાશ જીવનકાળ એ
1/T સરેરાશ જીવનકાળ tau ઇઝ ઇક્વલ ટુ 1/λ થાય ને tau 1/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પાછું લખી દઉં અહીંયા જ સોરી tau 1/2 ની T 1/2 ઇઝ ઇક્વલ ટુ થાય 0.693 ના છેદમાં લેમ્બડા જો T 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ના છેદમાં લેમ્બડા ને tau ઇઝ ઇક્વલ ટુ 1/λ તો 1/λ ની જગ્યાએ અહીંયા મેં tau નો રિલેશન મૂકું તો બે વચ્ચેનો રિલેશનનો સંબંધ શું મળે T 1/2 બરાબર 0.693 ને રહેવા દો 1 ના છેદમાં લેમ્બડા ની જગ્યાએ શું લખાય tau લખાય તો 0.693 ઇન્ટુ tau ક્લિયર થાય છે તો T 1/2 બરાબર 0.693 ના છેદમાં tau ને આ સમીકરણ જોઈને તમને શું ખબર પડે કઈ આઈડિયા આવે શું આઈડિયા આવે મને નથી લાગતું તમને કંઈ ખબર પડે ચાલો મેં પૂછું આ ને આ બે પદમાં કયું પદ મોટું ને કયું પદ નાનું T 1/2 મોટો કે tau મોટો સિમ્પલ છે સરેરાશ જીવનકાળ આના કરતાં તો મોટું જવાનું પરંતુ આના પરથી એક વસ્તુ યાદ રાખજો કે T 1/2 એવું નહીં થશે કે tau/2 કરતાં સરખું થાય પહેલું તો આ વસ્તુ સમજો T 1/2 આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મારે જણાવી હતી તમને T 1/2 ઇઝ નોટ ઇક્વલ ટુ tau/2 tau શું છે મારો સરેરાશ જીવનકાળનો અડધો જીવનકાળ T 1/2 નહીં થશે કેમ કે મેં તમને T 1/2 એટલે કહી ગયો શું છે જે શરૂઆતમાં હોય તેના કરતાં અડધો થવા માટે લાગતા સમય હવે જે અડધા થઈ ગયા તેનો પાછો અડધો થવા માટે લાગતા સમયને બી T 1/2 જ કહેવાય સરખો જ સમય લાગે 100 ના 50 થવા માટે 5 મિનિટ લાગી તો 50 ના 25 થવા માટે બી પાછો 5 મિનિટ જ લાગશે 25 ના 12.5 થવા માટે બી પાછી 5 મિનિટ જ લાગશે તો T 1/2 એ માત્ર ને માત્ર હંમેશા અડધો થવા માટે લાગતો સમય જ છે અડધું થવા માટે લાગતો સમય જ છે જ્યારે tau એ મારો સરેરાશ જીવનકાળ છે તો સરેરાશ જીવનકાળનો અડધો જીવનકાળ એ કોઈ દિવસ T 1/2 જેટલો નથી થવાનો આ ડિટેલ યાદ રાખજો હવે વચ્ચે આટલેમાં મારી ચોપડીમાં જોવાઈ ગયું યુનિટ રેડિયો એક્ટિવિટીનો યુનિટ કહેવાનો રહી ગયો છે રેડિયો એક્ટિવિટી અથવા એને આપણે વિભંજનનો દર R થી બી દર્શાવાય જેનો યુનિટ એટલે કે એનો એકમ બેક્વેરલની યાદમાં એસઆઈ એકમ રેડિયો એક્ટિવિટીનો એસઆઈ એકમ બેક્વેરલ છે તો 1 BQ અને એને લખવું હોય ને તેમ બી કહી શકું કે એકમ સમય અથવા તો આપણે એમ કહી શકીએ સેકન્ડમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એટલે કે 1 સેકન્ડમાં વિભંજન થતા ન્યુક્લિયસની સંખ્યા એમ બી કહી શકો વિભંજન પામેલ ન્યુક્લિયસ તો આનો મતલબ શું થયો 1 બેક્વેરલનો અર્થ શું થયો કે 1 સેકન્ડમાં કેટલા ન્યુક્લિયસ વિભંજન થઈ ગયા તેને કહેવાય 1 બેક્વેરલ જે આપણો રેડિયો એક્ટિવિટીનો એસઆઈ એકમ છે જે ઘણો નાનો છે એના સિવાય વ્યવહારમાં યુઝ થતો એક બીજો એકમ છે ક્યુરી જેને CI વડે પણ દર્શાવાય મેડમ ક્યુરીની યાદમાં યાદ છે ને રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરેલી મેડમ ક્યુરીએ બહુ બધી આ બેક્વેરલ તો સૌથી પહેલો 1896 વાળો પછી વધારે ડિટેલ શોધી હોય તો મેડમ ક્યુરીએ તો ક્યુરીની યાદમાં બેક્વેરલ એ એસઆઈ એકમ છે મેઇન એકમ એસઆઈ એકમ બેક્વેરલ છે તો બેક્વેરલનો અને ક્યુરીનો સંબંધ દર્શાવતો એકમ બે વચ્ચેનો સંબંધ આ રીતના દર્શાવે 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 ઇન્ટુ 10⁻10 વિભંજન પ્રતિ સેકન્ડ જોજો અહીંયા ધ્યાન આપજો જસ્ટ મિનિટ અહીંયા ધ્યાન આપજો આ રીતનું છે 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન પ્રતિ સેકન્ડ ને વિભંજન પ્રતિ સેકન્ડને તો બેક્વેરલ કહેવાય એટલે કે 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 ઇન્ટુ 10⁻10 બેક્વેરલ સમજ પડી 10⁻10 બેક્વેરલ તો બેક્વેરલ કરતાં ક્યુરી મોટો એકમ છે ને વ્યવહારમાં વધારે યુઝ થતો એકમ ક્યુરી છે મેડમ ક્યુરીની યાદનો આ એકમ છે ઓકે એટલે મારો પગ નડી ગયો છે જરાક હા તો ઓકે તો ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 ઇન્ટુ 10⁻10 બેક્વેરલ ને આ ક્યુરી ને બેક્વેરલ શું છે બધું તો રેડિયો એક્ટિવિટીના એકમો જેને એમ કહી શકીએ વિભંજન દર R નો બી એકમ કહેવાય R યાદ છે R આપણે R શોધી ગયેલા R વિભંજનનો દર યાદ છે વિભંજનનો દર એટલે શું એકમ સમયમાં થતા વિભંજન જેને રેડિયો એક્ટિવિટી બી કહેવાય એકમ સમયમાં થતું વિભંજન જેને બેક્વેરલ અથવા રેડિયો એક્ટિવિટી બી કહેવાય તો રેડિયો એક્ટિવિટીનો એકમ એ એકચ્યુઅલીમાં આપણા વિભંજનનો દર R નો જ એકમ છે તો જ્યારે બી એકમ સમયમાં થતા વિભંજન આપેલા હોય તો તેને રેડિયો એક્ટિવિટી કહેવાય
ક્લિયર થાય છે? એ રેડિયો એક્ટિવિટીને આર વડે બી દર્શાવાય અથવા તો રેટ ઓફ ડીકે બી કહેવાય, એના પરથી બી આર કહી શકાય, રેટ ઓફ ડીકે, વિભંજનનો દર ગુજરાતી કરીએ તો. ઓકે, ચાલો તો યાદ રાખજો, એસઆઈ એકમ છે બેકવેરલ, અને ક્યુરીની યાદમાં બીજો એકમ બનાવ્યો છે જે બે વચ્ચેનો સંબંધ આ રીતનો છે, 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 ઇન્ટુ 10 બેકવેરલ. ચાલો તો આની સાથે આપણે આજનો ટોપિક ખતમ કરીએ. આજનો આ વિડીયો જેણે ધ્યાનથી કરી લીધો, વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો હતો, થોડીક એકવાર ચર્ચા કરી. હા ચાલો, રેડિયો એક્ટિવિટી બેકવેરલથી મેં સ્ટાર્ટ કર્યું. બેકવેરલે 1896, એકદમ ફાસ્ટ 3 ક્ષય ખબર પડી, આલ્ફા બીટા ગેમા. ઓકે, પછી ક્ષયની વાત કરીએ તો એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એ તે જ સમયે બાકી રહી ગયેલા ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં ડેલ્ટા એના છેદમાં ડેલ્ટા ટી ચાલે છે એન. આ બાકી રહી ગયેલા છે, આ થઈ ગયા તે 100માંથી 96 ગયા તો બાકી રહી ગયા 6. કેટલા સમયમાં? 2 મિનિટમાં. તો 6/2 મિનિટ બરાબર બાકી રહી ગયેલા 94. આ રીતે તમે સમજાવેલું. હવે જો અહીંયા જે ચલે છે કાઢું તો મને લેમડા એન મળે. હવે જો મારે ડેલ્ટા એનને એટલે કે બાકી રહી ગયેલાને ફેરફારમાં કન્વર્ટ કરવું હોય, અહીંયા પાછું આ જ લખ્યું છે, જો મારે ફેરફારમાં કન્વર્ટ કરવું હોય તો માઇનસ લખવું પડે, કારણ કે ફેરફાર લખો ત્યારે અંતિમમાં છેલ્લે હંમેશા ઓછા જ બાકી રહેવાના છે. બહાર નીકળતું હોય તો અંતિમમાં ઓછા બાકી રહે, એટલે ઓછામાંથી વધારે બાદ કરો તો જવાબ માઇનસ જ આવે. એટલે ફેરફારમાં લખો ત્યારે માઇનસ ડેલ્ટા એનના છેદમાં ડેલ્ટા ટી લખવું પડે. ડેલ્ટા એનના ડેલ્ટા ટીની જગ્યાએ લેમડા એન યુઝ કર્યું તો માઇનસ લેમડા એન ડી એનના છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ એનને આ તરફ ડીટીને આ તરફ, તો ડી એનના છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ ડીટી થયું. હવે ઇન્ટિગ્રેશન આપ્યું બંને તરફ તો 1/n નું સંકલન થાય ln n n0 થી n, લેમડા કંઈ નહીં મળે એટલે ટી નું સંકલન t થી t0, લિમિટ મૂકી દીધી, t ઇઝ ઇક્વલ ટુ 0 કહી દીધું. ln n ના છેદમાં માઇનસ હોય તો વચ્ચે ભાગાકારમાં લખાય, ln n ના છેદમાં n0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ t, t ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયેલું. પછી આ ln n ને આ તરફ આપ્યું એટલે e માં કન્વર્ટ થઈ ગયું, n ના છેદમાં n0 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ લેમડા t, એટલે n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમડા t. ચર ઘાતાંકનો નિયમ, IMP નિયમ, ક્ષયનો ચર ઘાતાંકીય નિયમ. ઈ ને ચર ઘાત બી કહેવાય, ઇંગ્લિશમાં એક્સપોટેન્શિયલ બી કહેવાય, આ જે ઈ છે તેને. પછી આપણે જોયું વિભંજનનો દર. વિભંજનનો દર એટલે શું? એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, જેને આરમાં દર્શાવે. હવે આ ડેલ્ટા એના છેદમાં ડેલ્ટા ટી નહીં જોઈએ મને, તો ડી એનના છેદમાં ડીટી, કેમ કે વિકલન કરવાનું ફાવે. એન મનું સૂત્ર મને ખબર છે, અહીંયા મૂકી દઉં તો ડેલ્ટા એના છેદમાં ડેલ્ટા ટીમાં વિકલન નહીં થાય. એટલે આર ડીએનમાં કન્વર્ટ કરવું હતું એટલે મેં ડેલ્ટાની જગ્યાએ ડીએનમાં લખતી વખતે માઇનસ બાર પાડ્યો. એકચ્યુઅલીમાં ડીએનના છેદમાં ડીટી એટલે માઇનસ ડેલ્ટા એના છેદમાં ડેલ્ટા ટી થાય, પણ અહીંયા આ જ છે એટલે માઇનસને આ તરફ આપેલો. યાદ છે ને વિડીયો આખો? તો આર બરાબર માઇનસ ડીએનના છેદમાં ડીટી, એનની જગ્યાએ વેલ્યુ મૂકી n0 e રેઝ ટુ માઇનસ લેમડા ટી, n0 કોમન e રેઝ ટુ માઇનસ લેમડા ટીનું વિકલન થાય આ રીતનું. e રેઝ ટુ 2x નું વિકલન થાય, પહેલા e રેઝ ટુ 2x નું પાછું વિકલન 2, dx by dt 1 થાય એટલે. ઓકે, તો ઇન ધ સેમ વે r ઇઝ ઇક્વલ ટુ n માઇનસ n0 e રેઝ ટુ લેમડા ટી નું પહેલા e રેઝ ટુ લેમડા ટી, પછી માઇનસ લેમડા ટી નું પાછું માઇનસ લેમડા. હવે ફાઇનલ જવાબ જે આવ્યો તે r બરાબર n0 માઇનસ માઇનસ પ્લસ n0 લેમડા e રેઝ ટુ માઇનસ લેમડા ટી. હવે n0 ઇન્ટુ લેમડા અને r0 થી બી દર્શાવાય એટલે r બરાબર r0 e રેઝ ટુ માઇનસ લેમડા ટી. ક્લિયર? નાવ મેઇન સૂત્ર યાદ રાખવાનું છે, ગણતરીમાં આપણને આ કામ લાગવાનું. અર્ધાયુષ્ય સમય જોયું. અર્ધાયુષ્ય સમય એટલે શું? શરૂઆતની ન્યુક્લિયસની સંખ્યા અઢી થવા માટે લાગતો સમય. તો n ની જગ્યાએ જ્યારે મેં n0/2 મૂકું, કયા ઇક્વેશનમાં? આ ઇક્વેશનમાં n ઇઝ ઇક્વલ ટુ n0 e રેઝ ટુ માઇનસ લેમડા ટી. n ની જગ્યાએ જ્યારે મેં n0/2 મૂકું તો જ્યારે જે સમય હોય તેની જગ્યાએ મેં t ની જગ્યાએ t1/2 લખી શકું. n0 કેન્સલ, t1/2 શોધવાનો હતો, આ માઇનસ કરીને આ તરફ ઉપર e રેઝ ટુ લેમડા ટી બરાબર 2. પછી આપણે શું જોયું કે e ને આ તરફ લઈ ગયા તો ln માં કન્વર્ટ થઈ જાય. ln ને કેવી રીતે કન્વર્ટ કરવાનું એ બી બતાવ્યું. સરેરાશ જીવનકાળ જ્યારે શરૂઆતની સંખ્યા કરતાં e માં ભાગની સંખ્યા થઈ જશે ત્યારના સમયને ટો કહેવાશે. પાછું સેમ વેમાં વિકલન ઈ ડાયરેક્ટ જ ઉડી ગયા એટલે તો લેમડા ટી બરાબર 1 આવી ગયું, એટલે લેમડા બરાબર 1 અપન લેમડા, ટો બરાબર 1 અપન લેમડા, t1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ના છેદમાં લેમડા અહીંયા છે. પછી 0.693 ને રવા દઉં તેમનું તેમ, ને 1 અપન લેમડાની જગ્યાએ શું લખી શકું? 1 અપન લેમડાની જગ્યાએ ટો લખી શકું, એટલે t1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ઇન્ટુ ટો. ક્લિયર થાય છે? ઓકે, નાવ આ બંને સરખું નથી, t1/2 ઇઝ નોટ ઇક્વલ ટુ ટો બાય 2. સરેરાશ જીવનકાળ ને અર્ધાયુષ્ય સમય બંને અલગ વસ્તુ છે. ઓકે, પછી રેડિયો એક્ટિવિટીના એકમો જોયા. આ રહ્યા રેડિયો એક્ટિવિટીના એકમો. મેઇન એસઆઈ એકમ છે બેકવેરલ. બેકવેરલની યાદમાં બેકવેરલ એટલે એક વિભંજન પ્રતિ સેકન્ડ, એટલે કે એકમ સમયમાં 1 સેકન્ડમાં થતા વિભંજનની સંખ્યા, એને એક બેકવેરલ કહેવાય. ઓકે, મેડમ ક્યુરીની યાદમાં રેડિયો એક્ટિવિટીનો એક બીજો એકમ વ્યવહારમાં વધારે યુઝ થતો એકમ છે ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 ઇન્ટુ 10⁻10 વિભંજન પર સેકન્ડ, પણ વિભંજન પર સેકન્ડ તો બેકવેરલ કહેવાય. એટલે 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 ઇન્ટુ 10⁻10 બેકવેરલ. હવે આ તમને નાની વસ્તુ લાગતી હશે, પણ MCQમાં આવા સવાલ પણ આવી ગયા છે. ગયા વર્ષે બી કદાચ હતો કે ક્યુરી અને બેકવેરલ વચ્ચેનો રિલેશન, વચ્ચે ખાલી જગ્યા પાડી હોય અથવા અહીંયા ખાલી જગ્યા પાડી હોય અને બહુ બધા નવા એકમ આપ્યા અથવા તો અહીંયા નવા ઘાતને વસ્તુ આપી હોય, તો આવી નાની વસ્તુઓને પણ વધારે ધ્યાન આપજો.
જે શું છે રેડિયો એક્ટિવિટીનો એકમ છે. ચલો તો આજે યાદ રાખજો, વારંવાર કહેતો છું, આજનો આ એક વિડીયો અને ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો હતો મેં 1 કલાકનો, આ 2 વિડીયો વન ઓફ ધી મોસ્ટ, ગઈકાલે નહીં કરેલો પણ ગયો વિડીયો જે લાસ્ટ વિડીયો હતો વિભંજન ન્યુક્લિયોનની સંખ્યા, સોરી ઉર્જા એકમ ન્યુક્લિયોનની સંખ્યાની ઉર્જા યાદ છે ને એકમ સમયમાં, નહીં એ રીતના નહીં, EBN ની વાત કરું છું મેં. EBN ને શું કહેવાય તો એક ન્યુક્લિયોનને છૂટો પાડવા માટે જરૂરી ઉર્જા, બંધન ઉર્જા કહેવાય, શબ્દ નહીં યાદ આવતો તો મને. આ 2 વિડીયો મોસ્ટ ટાઈમ વિડીયો છે, 2 વાર જોજો, 3 વાર જોજો. આ ચેપ્ટરને જો એકવાર ક્લિયર કરવું હોય તો પરફેક્ટ જોજો, ક્વેશ્ચન પૂછજો. ચાલો બાય બાય, મળીએ નેક્સ્ટ ટાઈમ. તબ તક કે લીએ શુક્રિયા.